પીડિયાટ્રિક જે છે એમાં હિમેટોલોજીકલ પ્રોબ્લેમ્સ. આગળ જે છે એક ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ જે છે એની અંદર કયા કયા પ્રોબ્લેમ્સ હોય છે એ જે છે આગળના ચેપ્ટરમાં જોયું હતું. મેઇનલી એમાં જે છે એ ઇમ્પેટિગો જે છે યાદ રાખવાનું, પ્લસ પેડિક્યુલોસિસ, જે ઇફ પીડિયાટ્રિક રિલેટેડ કોઈ ક્વેશ્ચન ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમમાં હોય તો ઇમ્પેટિગો એન્ડ પેડિક્યુલોસિસ જે છે બંને ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ ઇમ્પેટિગો જે છે એ હાઈલી કોન્ટેજિયસ છે, પ્લસ એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે. સો સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર જે હની કલર ક્રસ્ટ જે છે એ યાદ રાખજો. એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં ઇન્ટરવેન્શન્સ જે છે યાદ રાખવાના, કે શેરિંગ જે છે એ અલાઉ નહીં કરવાનું, ને એ બધા જે છે ઇન્ટરવેન્શન્સ યાદ રાખવાના. નેક્સ્ટ ઇઝ હિમેટોલોજીકલ પ્રોબ્લેમ્સ. Now, priority concept is perfusion and safety જે છે હિમેટોલોજીકલ પ્રોબ્લેમ્સની અંદર, કે જે બ્લડ પરફ્યુઝન જે છે એ પ્રાયોરિટી કોન્સેપ્ટની અંદર હશે, પ્લસ સેફટી, બ્લીડિંગ જે છે એના રિલેટેડ એટલા માટે. First is sickle cell anemia. Sickle cell anemia constitute a group of disease termed hemoglobinopathies, in which hemoglobin A is partly or completely replaced by abnormal sickle cell hemoglobin S. Sickle cell anemia જે છે, so group of disease જે હોય છે એની અંદર હિમોગ્લોબિનોપેથીઝ જે છે એ રીતે એને ટર્મ કરવામાં આવ્યું છે. એમાં જે હિમોગ્લોબિન એ જે છે એ પાર્ટલી એટલે કે હાફ ઓફ હિમોગ્લોબિન એ કાં તો પછી કમ્પ્લીટલી જે છે એ રિપ્લેસ થઈ જશે સિકલ હિમોગ્લોબિન એસ જે છે એનાથી. એબનોર્મલ છે એ, જે જનરલી જે છે હિમોગ્લોબિન એ જે છે એનો શેપ જે છે અલગ હશે, એન્ડ બીકોઝ ઓફ સિકલ હિમોગ્લોબિન એસ જે શેપ જે છે ડિફરન્ટ થઈ જશે. તો જે નોર્મલ શેપ વાળા જે હિમોગ્લોબિન્સ જે છે એની જગ્યાએ જે છે એબનોર્મલ સિકલ હિમોગ્લોબિન એસ જે છે રિપ્લેસ થઈ જશે સિકલ સેલ એનિમિયાની અંદર. It is caused by the inheritance of a gene for a structurally abnormal portion of hemoglobin chain. જનરલી જે છે ઇનહેરિટન્સ જે છે એની અંદર જીન જે છે, હેરિડિટરી જે છે એની અંદર જીન્સની અંદર એબનોર્માલિટી હોય, સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી, જે હિમોગ્લોબિન ચેઇન જે છે એના પોર્શનની અંદર હિમોગ્લોબિન જે છે એની અંદર ચેઇન્સ હોય છે, અને એ ચેઇન્સની અંદર એ રીતે હિમોગ્લોબિનની સાથે સાથે ઓક્સિજન જે છે એ કેરી આઉટ થઈ અને આખું સર્ક્યુલેશનની અંદર જાય છે, જે જનરલી બધાને ખબર હશે કે એવી રીતના 4 જે છે એ ચેઇન્સ હોય, એમાંથી હિમોગ્લોબિન જે છે એની સાથે O2 જે છે કમ્બાઈન થઈ HbO2 જે છે બનાવે. એ જે જીન જે છે, બીકોઝ ઓફ જીન હિમોગ્લોબિન ચેઇન જે છે એનો પોર્શન જે છે એબનોર્મલ થઈ જશે. Risk factors include having parents heterozygous for hemoglobin S or being of African American descent. If risk factors જે છે, if પેરેન્ટ્સ છે કે જે હિટ્રોઝાઇગસ હશે, હિમોગ્લોબિન એસ જે છે બંનેનામાં પ્રેઝન્ટ હોય, સો એવા પેરેન્ટ્સ જે છે એની અંદરથી સેમ જીન્સના લીધે હિમોગ્લોબિન ચેઇન જે છે એબનોર્મલ ઇનહેરિટન્સની અંદર આવશે, એન્ડ આફ્રિકન અમેરિકન ડેસેન્ટ વાળા હશે. એ જે રેસ જે છે આફ્રિકન અમેરિકન્સ એ લોકોની અંદર સિકલ સેલ એનિમિયા જે છે એનું રિસ્ક જે છે એ વધારે છે. For screening purpose, the sickle turbidity test, sickle dex, is frequently used because it can be performed on blood from a finger stick and yield accurate result in 3 minutes. Screening purpose જે છે એના માટે સિકલ ટર્બિડિટી ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે. સિકલ ડેક્સ જે છે એ ટેસ્ટનું શોર્ટમાં જે છે નેમ છે. ફ્રિકવન્ટલી જે છે એ યુઝ કરવામાં આવે છે. બ્લડ જે છે ફિંગર સ્ટિક જે છે એનાથી બ્લડ જે છે એ કલેક્ટ કરી અને પછી વિધિન 3 મિનિટ્સની અંદર રિઝલ્ટ જે છે આવી જાય કે સિકલ સેલ જે છે એનું સ્ક્રીનિંગ માટેના. However, if the test result is positive, hemoglobin HgB electrophoresis is necessary to distinguish between children with the trait and those with the disease. If hemoglobin જે છે એ ટેસ્ટ કર્યો જે પણ એનાથી if પોઝિટિવ રિઝલ્ટ હોય તો દેન આફ્ટર જે છે હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ જે છે એ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે, કે જેનાથી ચિલ્ડ્રનની અંદર ટ્રેડ જે છે એના લીધે ડિઝીઝ છે ઓર ટ્રેટ એન્ડ એ ચેક કરવામાં આવે છે.
કે ટ્રેડ પ્રેઝન્ટ છે ઓર ડિઝીઝ પ્રેઝન્ટ છે એ બંને ચેક કરવામાં આવે છે કે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે કે નહીં. હિમોગ્લોબિન એસ ઇઝ સેન્સિટિવ ટુ ચેન્જીસ ઇન ઓક્સિજન કન્ટેન્ટ ઓફ રેડ બ્લડ સેલ. જે હિમોગ્લોબિન એસ જે છે એ સેન્સિટિવ હશે, જે ઓક્સિજન કન્ટેન્ટ જે છે ચેન્જીસ થાય છે રેડ બ્લડ સેલની અંદર એનાથી તો એના લીધે જે છે એ જે સેલ્સ જે છે શિકલ શેપના થઈ જશે, એટલે કે જે સી શેપ જે છે એ શેપની અંદર સેલ્સ થઈ જશે. અને એના લીધે જે છે બધા સેલ્સ જે છે એકબીજાની સાથે ક્લમ્પ થઈ જશે. ક્લમ્પ થઈને પછી કેપિલરી બ્લડ જે છે એની અંદર ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ કરશે. Clinical manifestation occur primarily as a result of obstruction caused by sickle red blood cells and increased red blood cell destruction. Clinical manifestation જે છે primarily ક્યારે પ્રેઝન્ટ હશે? જ્યારે જે સિકલ સેલ જે છે, સો અનેમિયા જે છે એની અંદર જે શેપ જે છે એ ચેન્જ થશે આરબીસી જે છે એની અંદર. તો સિકલ આરબીસી પ્રેઝન્ટ હશે અને રેડ બ્લડ સેલ્સ ડિસ્ટ્રક્શન ઇન્ક્રીઝ થઈ ગયું હશે, તો એના લીધે ક્લિનિકલ મેનિફેસ્ટેશન જે છે એ પ્રેઝન્ટ હશે. સિચ્યુએશન ધેટ precipitate sickling include fever, dehydration, and emotional or physical stress. Any condition that increases the need for સિકલિંગ કઈ રીતે થશે કે જે સેલ્સ જે છે એની પર એના જે ચેન્જીસ જે છે એ કઈ રીતે થાય છે. સો જે ફીવર, ડિહાઇડ્રેશન છે, ઇમોશનલ ફિઝિકલ સ્ટ્રેસ હોય એવી કોઈ બી કન્ડિશન કે જેનાથી ઓક્સિજન જે છે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ હોય એવી કન્ડિશન્સની અંદર જે સેલ્સ જે છે એનો શેપ ચેન્જ થઈ જશે. જનરલી જે છે એ જે શેપ કેમ ચેન્જ થાય છે સિકલ સેલ એનિમિયાની અંદર, ઓક્સિજન જે છે એ ઇનફ અમાઉન્ટમાં નથી હોતો. એન્ડ એ ઓક્સિજન ઇનફ અમાઉન્ટમાં નથી તો એવી બીજી જેટલી બી કન્ડિશન હશે કે જેની અંદર ઓક્સિજનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય છે એવી કન્ડિશનની અંદર પણ સેલ જે છે એના શેપ જે છે ચેન્જ થશે. કે ઇફ ફીવર પ્રેઝન્ટ હશે ઓર ડિહાઇડ્રેશન, ઇમોશનલ ઓર ફિઝિકલ સ્ટ્રેસ હોય ઓર એવી કોઈ બી કન્ડિશન કે જેની અંદર ઓક્સિજનની નીડ ઇન્ક્રીઝ થઈ જાય ઓર અલ્ટર્સ ધ ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન કેન રિઝલ્ટ ઇન સિકલ સેલ ક્રાઇસિસ. જેટલા બી કન્ડિશન્સ છે સિકલ સેલ એનિમિયાની અંદર ઇફ આ સિમ્ટમ્સ બી પ્રેઝન્ટ હશે તો સિકલ સેલ ક્રાઇસિસ જે છે એ તમને જોવા મળશે, જે એક્યુટ એક્ઝર્વેશન જે છે એ પ્રેઝન્ટ હોય છે. સિકલ સેલ ક્રાઇસિસ આર એક્યુટ એક્ઝર્વેશન ઓફ disease which vary considerably in severity and frequency. સિકલ સેલ ક્રાઇસિસ, સિકલ સેલ અનિમિયા તો પ્રેઝન્ટ છે જ, બટ એના એ જ સાથે સાથે જે છે ઓક્સિજનની ડિમાન્ડ બી ઇન્ક્રીઝ થઈ જાય. ઓક્સિજનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય તો એના લીધે જે સિકલ સેલ ક્રાઇસિસ જે છે એ જોવા મળશે કે જેની અંદર સિવિયરિટી અને ફ્રીક્વન્સી જે છે એ બધાની અંદર ડિફરન્ટ હોય છે. વેઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ, સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન, હાઇપર હિમોલાઇટિક ક્રાઇસિસ અને પ્લાસ્ટિક ક્રાઇસિસ જે છે એ એની અંદર ઇન્ક્લુડ થયા છે. કે જે સિકલ સેલ ક્રાઇસિસ છે તો એની અંદર જે છે વેઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ છે, then સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન, હાઇપર હિમોલાઇટિક ક્રાઇસિસ અને પ્લાસ્ટિક ક્રાઇસિસ જે છે ઇન્ક્લુડ કરવામાં આવે છે. The sickling response is reversible under conditions of adequate oxygenation and hydration. સિકલિંગ રિસ્પોન્સ જે છે એ રિવર્સિબલ છે જેવું તમે એડિક્વેટ અમાઉન્ટમાં ઓક્સિજન પ્રોવાઈડ કરો એન્ડ હાઇડ્રેશન પ્રોવાઈડ કરો તો એ જે કન્ડિશન જે છે રિવર્સ થઈ જશે. આફ્ટર રિપીટિંગ સિકલિંગ ધ સેલ બીકમ્સ પરમનન્ટલી સિકલ. અને જેવું જે છે એ ડિહાઇડ્રેશન કાં તો ફરીથી ઓક્સિજનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ, ફરીથી સિકલિંગ થશે, રિપીટેડલી સિકલિંગ થયું તો એના લીધે જે છે સેલ્સ જે છે પરમનન્ટલી સિકલ થઈ જશે, એટલે કે પરમનન્ટલી જે છે સી શેપમાં થઈ જશે. An interprofessional approach to care is needed, and care focuses on preventing exposure to infection and maintaining normal hydration. And treatment, hydration, oxygen, pain management, and bed rest of crisis. Now, જે ટ્રીટમેન્ટ જે છે તો એની અંદર ઇન્ટરપ્રોફેશનલ એપ્રોચ જે છે એ પ્રોવાઈડ નીડેડ છે કે જે કેર જે છે જનરલી એનું ફોકસ પ્રિવેન્શન પર હોય છે કે જે ઇન્ફેક્શન જે છે એનાથી પ્રિવેન્શન પ્રોવાઈડ કરવાનું, નોર્મલ હાઇડ્રેશન જે છે એ મેન્ટેન રાખવાનું,
એન્ડ ઇફ સેલ્સ જે છે એનું અંદર સિકલિંગ પ્રેઝન્ટ છે તો ટ્રીટમેન્ટની અંદર હાઇડ્રેશન, ઓક્સિજન થેરાપી, પેઇન મેનેજમેન્ટ, બેડ રેસ્ટ જે છે એ પ્રોવાઈડ કરવાના, જે બી ક્રાઇસિસ થયા હોય તો એ વખતે. આ જે છે જનરલી કે અસેસમેન્ટ ઓફ ક્રાઇસિસ કઈ રીતે અસેસ કરવાનું, એના પહેલા જે છે આ સિમ્ટમ્સ જે છે એ નોર્મલ રેડ બ્લડ સેલ જે છે તમને ઉપર દેખાડ્યા છે અહીંયા આગળ, જે રાઉન્ડ શેપની અંદર છે. એન્ડ બી જે છે એ શો કરે છે કે જે સિકલ રેડ બ્લડ સેલ્સ જે છે સર્ક્યુલેશનની અંદર પ્રેઝન્ટ છે, કે જે આ રીતે જે છે સી શેપના થઈ જશે. સી શેપના થઈને પછી જે પણ વેઝલ્સ જે છે એની અંદર ઓક્લુઝન કરશે, એકબીજા સાથે ક્લેમ્પ થઈ જશે, એકબીજા સાથે અટેચ થઈને પછી જે બ્લડ ફ્લો જે છે એને ઓબસ્ટ્રક્ટ કરશે. જનરલી જે છે રેટાઇનોપેથી, બ્લાઇન્ડનેસ, હેમરેજ જે છે પ્રેઝન્ટ હશે, પ્લસ ઇન્ફેક્શન, ન્યુમોનિયા, ચેસ્ટ સિન્ડ્રોમ, પલ્મોનરી હાઇપરટેન્શન, એટિલેક્ટેસિસ એ જે છે કોમ્પ્લિકેશનની અંદર પ્રેઝન્ટ હશે. ઇફ સિકલ સેલ ક્રાઇસિસ ઓર સિકલ સેલ જે છે એનો જે શેપ જે છે રેડ બ્લડ સેલનો ચેન્જ થઈ ગયો હશે, તો એના લીધે જે છે કોમ્પ્લિકેશન્સની અંદર રેટાઇનોપેથી, બ્લાઇન્ડનેસ ઓર હેમરેજ પ્રેઝન્ટ હશે આઈઝની અંદર. જે લંગ્સ જે છે એની અંદર ઇન્ફેક્શન, ન્યુમોનિયા, ચેસ્ટ સિન્ડ્રોમ, પલ્મોનરી હાઇપરટેન્શન એન્ડ એટિલેક્ટેસિસ પ્રેઝન્ટ હશે. હાર્ટની અંદર હાર્ટ ફેલિયર, જે લીવર જે છે સો એની અંદર હિપેટોમેગાલી, લીવર એનલાર્જમેન્ટ બી થાય. ગોલ સ્ટોન જે છે એ પ્રેઝન્ટ હશે. જે ગોલ બ્લેડર છે એની અંદર સ્ટોન જે છે એ ફોર્મેશન થશે. સ્પ્લિનોમેગાલી, સ્પ્લીન જે છે એનું એનલાર્જમેન્ટ થાય. પ્લસ સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન જે છે એ જોયું કે ક્રાઇસિસની અંદર પ્રેઝન્ટ હશે. સ્પ્લેનિક જે છે સિક્વેસ્ટ્રેશન જે છે. ઓટોસ્પ્લેનેક્ટોમી, જે સ્પ્લેન જે છે સો એનું રિમૂવલ થઈ જશે. હિમેચુરિયા, હાઇપોસ્થેન્યુરિયા, ડાયલ્યુટેડ યુરિન જે છે પ્રેઝન્ટ હશે. હિમેચુરિયા જે યુરિન જે છે યુરિનની અંદર બ્લડ પ્રેઝન્ટ હશે ઓર ડાયલ્યુટ થયેલું યુરિનની અંદર પ્રેઝન્ટ હશે. એબ્ડોમિનલ પેઇન, પ્રિયાબિઝમ, પેઇન, ઓસ્ટિયોમાઇલાઇટિસ. પેઇન જે છે જનરલી પ્રેઝન્ટ હશે. જે સિકલ સેલ ક્રાઇસિસ હોય છે એ વખતે પેઇન જે છે બહુ જ વધારે જોવા મળે. ઓસ્ટિયોમાઇલાઇટિસ જે છે એ બી પ્રેઝન્ટ હોય. કોમ્પ્લિકેશનની અંદર ક્રોનિક અલ્સર is also complication, rare in children, but complication of sickle cell. Stroke, paralysis and death if brain જે છે સો નર્વસ સિસ્ટમની અંદર સ્ટ્રોક જે છે એ મે બી કોમ્પ્લિકેશન હોય. પેરાલાઇસિસ, ડેથ. વેસ્ક્યુલર નેક્રોસિસ શોલ્ડરની અંદર જે છે એ પ્રેઝન્ટ હશે. વેસ્ક્યુલર નેક્રોસિસ હિપની અંદર જે છે પ્રેઝન્ટ હશે. એન્ડ ડેક્ટેલાઇટિસ, હેન્ડ ફૂટ સિન્ડ્રોમ જેને જનરલી કહે છે એ જે છે પ્રેઝન્ટ હશે. કોમ્પ્લિકેશન્સ જે છે એની અંદર આ બધી જે છે કોમ્પ્લિકેશન્સ છે. સિકલ સેલ અનીમિયા, સિકલ સેલ ક્રાઇસિસ જે છે એના લીધે કોમ્પ્લિકેશન પ્રેઝન્ટ હશે. જનરલી એટલું યાદ રાખવાનું કે જે રેડ બ્લડ સેલ જે છે એ ઓક્સિજન જે છે એને પ્રોવાઈડ નહીં થાય, તો એના લીધે એનો શેપ જે છે ચેન્જ થઈ અને આ રીતે સી શેપના જે છે થઈ જશે. અને એ શેપના લીધે પછી એકબીજા સાથે ક્લમ્પ થઈ અને જે પણ વેસલ્સ જે છે એને ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ કરશે ઓર ઓક્લુઝન જે છે ક્રિએટ કરશે. અસેસમેન્ટ ઓફ ક્રાઇસિસ, સિકલ સેલ ક્રાઇસિસ જે છે સો એ વખતે જે આપણે 4 જે છે ઇન્ક્લુડ કર્યા હતા. ફર્સ્ટ જે છે વેઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ હોય છે, caused by stasis of blood with clumping of cells in microcirculation, ischemia and infraction. Now જે માઇક્રોસર્ક્યુલેશન છે, જે સ્મોલ બ્લડ વેસલ્સ છે એની અંદર જે પણ રેડ બ્લડ સેલ્સ જે છે એનો શેપ ચેન્જ થવાથી જે ક્લમ્પિંગ જે છે જોવા મળશે. એ ક્લમ્પિંગના લીધે બ્લડ ફ્લો જે છે ત્યાં ઓબ્સ્ટ્રક્શન ત્યાં ક્રિએટ થશે માઇક્રોસર્ક્યુલેશનની અંદર. દેન આફ્ટર જે છે એ ઓબ્સ્ટ્રક્શનના લીધે ઓક્સિજન જે છે એ સપ્લાય નહીં થાય ઇનફ અમાઉન્ટમાં, એના લીધે ઇસ્ચેમિયા પ્રેઝન્ટ હશે. એન્ડ લાસ્ટલી જે છે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે. વેઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ જે છે એ બ્લડની વેસલ્સની અંદર જે છે એ જનરલી પ્રેઝન્ટ હશે. મેનિફેસ્ટેશન્સ કયા કયા છે એના? સો સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એની અંદર ફીવર, પેઇનફુલ સ્વેલિંગ ઓફ હેન્ડ્સ, ફીટ, જોઇન્ટ્સ ઓર અફેક્ટેડ એરિયા એન્ડ એબ્ડોમિનલ પેઇન. મેનિફેસ્ટેશન જે છે એની અંદર ફીવર પ્રેઝન્ટ હશે. વેઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ જે છે એની અંદર
painful swelling of hands, feet, joints and affected area. Painful swelling એટલા માટે કે જે blood circulation જે છે એ ત્યાં ક્લમ્પિંગ જે છે સેલ્સનું થાય છે એની લીધે ઓબ્સ્ટ્રક્શનના લીધે પેઇન જે છે પ્રેઝન્ટ હશે એન્ડ હેન્ડ જે છે એની અંદર સ્વેલિંગ જે છે જોવા મળશે. સેમ ફીટ એન્ડ જોઇન્ટ્સની અંદર સ્વેલિંગ હશે. એબ્ડોમિનલ પેઇન જે જનરલી વેઝોઓક્લુઝિવ ક્રાઇસિસની અંદર પ્રેઝન્ટ હોય છે. સેકન્ડ જે છે એ સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન કોઝ બાય પુલિંગ એન્ડ ક્લમ્પિંગ ઓફ બ્લડ ઇન સ્પ્લીન. હાઇપરસ્પ્લેનિઝમ જે છે એને કહીએ. જે સ્પ્લીન જે છે સ્પ્લીન જે છે એની અંદર જે બ્લડ જે છે એનું ક્લમ્પિંગ અને પુલિંગ જોવા મળશે કે જે સેલ્સ જે છે એનો શેપ ચેન્જ થયો છે એનું ક્લમ્પિંગ જે છે સ્પ્લીનની અંદર પ્રેઝન્ટ હશે. એના લીધે સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન જે છે એ જોવા મળશે. મેનિફેસ્ટેશન જે છે એની અંદર પ્રોફાઉન્ડ અનીમિયા જે છે પ્રેઝન્ટ હશે. પ્લસ હાઇપોવોલેમિયા એન્ડ શોક આર મેનિફેસ્ટેશન્સ ઓફ સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન. સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન જે છે સ્પ્લીનની અંદર જનરલી પ્રેઝન્ટ હોય છે. વેઝોઓક્લુઝિવ ક્રાઇસિસ જે છે માઇક્રોસર્ક્યુલેશન એટલે કે વેસલ્સની અંદર પ્રેઝન્ટ હશે. Hyperhemolytic crisis caused by an accelerated rate of red blood cells destruction over a short time. જે હાઇપર હિમોલાઇટિક ક્રાઇસિસ છે. હિમોલાઇસિસ મીન્સ કે જે પણ રેડ બ્લડ સેલ્સ છે એનું ડિસ્ટ્રક્શન એન્ડ હાઇપર મીન્સ કે બહુ વધારે. સો જે હાઇપર હિમોલાઇટિક ક્રાઇસિસ હશે એની અંદર જે આરબીસીસ જે છે એનું એક્સેલરેશન રેટ જે છે એક્સેલરેટ થશે એટલે કે ડિસ્ટ્રક્શન જે થતું હતું જનરલી પણ એ જે છે શોર્ટ ટાઈમની અંદર ડિસ્ટ્રક્શન જે છે બહુ જલ્દીથી રેપિડલી ડિસ્ટ્રક્શન જે છે થાય છે. એટલા માટે એને હાઇપર હિમોલાઇટિક ક્રાઇસિસ કહેવાય. હાઇપર મીન્સ કે વધારે એટલે કે ઇન્ક્રીઝ અમાઉન્ટની અંદર હિમોલાઇસિસ કહીએ તો રેડ બ્લડ સેલ્સ એનું ડિસ્ટ્રક્શન થાય છે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમની અંદર. સો એના લીધે મેનિફેસ્ટેશન્સ કયા કયા પ્રેઝન્ટ હશે? અનીમિયા, જોન્ડિસ એન્ડ રેટિક્યુલોસાઇટોસિસ. જે અનીમિયા જે છે જનરલી પ્રેઝન્ટ હશે. રેટિક્યુલોસાઇટોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે એન્ડ જોન્ડિસ. રેટિક્યુલોસાઇટોસિસ મીન્સ કે રેટિક્યુલોસાઇટ્સ હોય છે જે રેડ બ્લડ સેલ્સ હોય છે એનું મેચ્યુરેશનની આખી સાયકલ હોય છે. એમાં રેટિક્યુલોસાઇટ્સ જે છે એન્ડ દેન આફ્ટર રેડ બ્લડ સેલ જે છે મેચ્યોર થાય આખી સાયકલની અંદર આવે છે. જે રેટિક્યુલોસાઇટ્સ જે છે એનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે એને રેટિક્યુલોસાઇટોસિસ જે છે કહેવાય. સો હાઇપર હિમોલાઇટિક ક્રાઇસિસની અંદર જે પણ રેડ બ્લડ સેલ્સ જે છે એનું ડિસ્ટ્રક્શન બહુ જલ્દી થઈ જાય છે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમની અંદર. Last જે છે plastic crisis caused by diminished production and increased destruction of red blood cells triggered by viral infection or depletion of folic acid. એ પ્લાસ્ટિક ક્રાઇસિસ જે છે સો જનરલી જે પણ પ્રોડક્શન રેટ જે છે એ ડિક્રીઝ થઈ ગયો છે એન્ડ જે ડિસ્ટ્રક્શન રેટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયો છે. એટલે કે રેડ બ્લડ સેલ જે છે એ પ્રોડ્યુસ નથી થતા એટલા કમ્પેરિઝન ટુ ડિસ્ટ્રક્શન કે જેટલું ડિસ્ટ્રક્શન જલ્દી થઈ જાય છે જેટલા ડિસ્ટ્રોય જલ્દી થાય છે એટલા જલ્દી પ્રોડ્યુસ નહીં થતા. મે બી બીકોઝ ઓફ વાયરલ ઇન્ફેક્શન હોય ઓર ફોલિક એસિડ ડિપ્લેશન હોય, ફોલિક એસિડની ડેફિશિયન્સી હોય એના લીધે બી જે પ્રોડક્શન જે છે એ નહીં થતું હોય એટલું બધું. મેનિફેસ્ટેશન જે છે પ્લાસ્ટિક ક્રાઇસિસ જે છે એની અંદર પ્રોફાઉન્ડ અનીમિયા એન્ડ પેલર જે છે એ પર્સન જોવા મળશે ઇન્ડિવિજ્યુઅલ કે જેની અંદર એ પ્લાસ્ટિક ક્રાઇસિસ છે. સો અસેસમેન્ટ ઓફ ધ ક્રાઇસિસની અંદર 4 ક્રાઇસિસ ઇન્ક્લુડ કરવામાં આવે છે. વેઝોઓક્લુઝિવ ક્રાઇસિસ જનરલી જે છે એ જે બ્લડ વેસલ્સ જે છે એની અંદર ઓક્લુઝન જે છે જોવા મળશે, ક્લમ્પિંગ જોવા મળશે સેલ્સ જે છે એનું. મેનિફેસ્ટેશન જે છે એની અંદર ફીવર, પેઇનફુલ સ્વેલિંગ ઓફ હેન્ડ્સ, ફીટ, જોઇન્ટ ઓર અફેક્ટેડ એરિયા, એબ્ડોમિનલ પેઇન પ્રેઝન્ટ હશે. સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન જે છે એની અંદર જે સ્પ્લીન જે છે એની અંદર જે છે એ પુલિંગ એન્ડ ક્લમ્પિંગ ઓફ બ્લડ જોવા મળશે. દેન હાઇપર હિમોલાઇટિક ક્રાઇસિસ જે છે જે હાઇપર હિમોલાઇટિક એના વર્ડ પરથી યાદ રાખવાનું કે જે રેડ બ્લડ સેલ્સ જે છે એનું ડિસ્ટ્રક્શન જે છે એ બહુ જલ્દી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમની અંદર થઈ જાય છે. એન્ડ આ પ્લાસ્ટિક ક્રાઇસિસ જે છે એમાં જે પ્રોડક્શન જે છે એ ડિક્રીઝ થઈ ગયું છે એન્ડ ડિસ્ટ્રક્શન રેટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયો છે. રેડ બ્લડ સેલ જે છે બહુ જલ્દી એનું ડિસ્ટ્રોય થઈ જાય છે બીકોઝ ઓફ વાયરલ ઇન્ફેક્શન હશે ઓર ફોલિક એસિડ ડિપ્લેશનના લીધે પ્લાસ્ટિક ક્રાઇસિસ જે છે પ્રેઝન્ટ હશે. Interventions. First is maintain adequate hydration and blood flow through oral and intravenously administer fluids.
હાઇડ્રેશન જે છે મેન્ટેન રાખવાનું ઇન્ટરવેન્શન જે છે એની અંદર. સો એડિક્વેટ હાઇડ્રેશનને મેન્ટેન રાખવા માટે બ્લડ ફ્લો જે છે એની અંદર હાઇડ્રેશન જે છે એને મેન્ટેન રાખવા માટે ઓરલી ઓર ઇન્ટરવેનસલી ફ્લુઇડ જે છે એ પ્રોવાઈડ કરવાનું. ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ એઝ નીડેડ. ઇલેક્ટ્રોલાઇટ જે છે રિપ્લેસમેન્ટ બી પ્રોવાઈડ કરવામાં આવે છે as per the need. Without adequate hydration, pain will not be controlled. If adequate hydration નહીં હોય તો પેઇન કંટ્રોલ નહીં થાય. સિકલ સેલ જે છે એની અંદર જે સેલ ક્લમ થઈ ગયા હશે એના લીધે પેઇન બહુ જ વધારે પ્રેઝન્ટ હશે. સો એ પેઇનને ઇફ કંટ્રોલ કરવું હોય તો હાઇડ્રેશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. સો એડિક્વેટ હાઇડ્રેશન મેન્ટેન રાખવું પણ ઇમ્પોર્ટન્ટ છે. Administer oxygen and blood transfusion as prescribed to increase tissue perfusion. ઓક્સિજન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું અને બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એ પ્રોવાઈડ કરો કે જેનાથી ટિશ્યુ પરફ્યુઝન ઇન્ક્રીઝ થાય. એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન્સ વિચ રિડ્યુસ ધ નંબર ઓફ સર્ક્યુલેટિંગ સિકલ સેલ્સ. ટ્રાન્સફ્યુઝન જે છે એક્સચેન્જ કરવાના જેનાથી જે સર્ક્યુલેટિંગ સિકલ સેલ્સ જે છે એનો નંબર રિડ્યુસ થાય કે જે સેલ્સ જે છે એનો શેપ ચેન્જ થઈ ગયો છે એવા સેલ્સ જે છે એ નંબરની અંદર રિડક્શન થાય. રિસ્ક ઓફ કોમ્પ્લિકેશન મે ઓલ્સો બી પ્રિસ્ક્રાઇબ. જે બી કોમ્પ્લિકેશન જે છે એની રિસ્ક જે છે એ બી રિડ્યુસ થાય એટલા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓર જે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. એડમિનિસ્ટર એનાલ્જેસિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ અરાઉન્ડ ધ ક્લોક. રાઉન્ડ ધ ક્લોક એનાલ્જેસિક જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન બિકોઝ પેઇન જે છે જનરલી પ્રેઝન્ટ હોય છે. Assist the child to assume comfortable position so that the child keeps the extremities extended to promote venous return. ચાઇલ્ડ જે છે એમને કમ્ફર્ટેબલ પોઝિશનની પ્રોવાઈડ કરો એન્ડ જેનાથી જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એક્સટેન્ડ રાખે વેનસ રિટર્ન જે છે એને પ્રમોટ કરવા માટે. એલિવેટ ધ હેડ ઓફ ધ બેડ no more than 30 degrees. Avoid putting strain on painful joints and do not raise the knee edge of the bed. જે હેડ ઓફ ધ બેડ જે છે એ 30 ડિગ્રી સુધી એલિવેટ કરવાનો એનાથી વધારે નહીં. પ્લસ સ્ટ્રેન જે છે એ નહીં મૂકવાનો જે પણ પેઇનફુલ જોઈન્ટ્સ હોય છે. આગળ જોયું ક્રાઇસિસની અંદર પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે. જે હેન્ડ્સ છે ફીટ છે એની અંદર પેઇન પ્રેઝન્ટ હશે તો જે પેઇનફુલ જોઈન્ટ્સની અંદર બી પેઇન પ્રેઝન્ટ હશે. જ્યાં જોઈન્ટની અંદર પેઇન પ્રેઝન્ટ છે એવા જોઈન્ટ્સ જે છે એની પર સ્ટ્રેન જે છે એને અવોઇડ કરવાનું. એન્ડ ની જે છે તો એનું જે ગેજ ઓફ ધ બેડ હોય છે કે જ્યાંથી ની તમે જે છે એ થોડું અપ કરી શકો છો ની જે છે તો એને રેઇઝ નહીં કરવાનું. Encourage consumption of high calorie, high protein diet with folic acid supplementation. ફોલિક એસિડ ડેફિશિયન્સી હશે ડિપ્લેશન હશે તો એના લીધે બી ક્રાઇસિસ જે છે પ્રેઝન્ટ હોય છે. સો હાઈ કેલરી એન્ડ હાઈ પ્રોટીન ડાયટ માટે એન્કરેજ કરો પ્લસ ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન જે છે એ બી પ્રોવાઈડ કરો. Administration of hydroxyurea and antimetabolite which helps to prevent the formation of sickle cell red blood cells and to decrease incidence of vaso-occlusive events. હાઇડ્રોક્સીયુરિયા જે છે જે એન્ટી મેટાબોલાઇટ તરીકે યુઝ કરવામાં આવે છે કે જેનાથી સિકલ સેલ જે છે સિકલ સેલના જે રેડ બ્લડ સેલ જે છે એનું ફોર્મેશનને પ્રિવેન્ટ કરે પ્લસ જે ફોર્મેશન નહીં થાય તો એના લીધે વેઝો ઓક્લુઝિવ ઇવેન્ટ જે છે એના ઇન્સિડન્સ બી ડિક્રીઝ થઈ જશે. સો એટલા માટે હાઇડ્રોક્સીયુરિયા જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક એઝ પ્રિસ્ક્રાઇબ ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. ઇફ વાયરલ ઇન્ફેક્શન હોય તો એન્ટીવાયરલ થેરાપી બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક જે છે એડમિનિસ્ટર કરવામાં આવે. Monitor for signs of complications including increasing anemia, decreased perfusion and shock, mental status changes, pallor, vital sign changes. કોમ્પ્લિકેશન્સ જે છે એના માટે મોનિટર કરો કે અનિમિયા જે છે એ ઇન્ક્રીઝ થાય છે જે પણ એચબી લેવલ જે છે ડિક્રીઝ થતું હોય એ ચેક કરો. પરફ્યુઝન જે છે ચેક કરો ટિશ્યુ પરફ્યુઝન કેટલું છે ડિક્રીઝ થાય છે કે નહીં એ મોનિટરિંગ કરવાનું. શોક જે છે એના માટે બી મોનિટર કરો. શોક ઇફ પ્રેઝન્ટ હશે તો મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ જોવા મળશે એન્ડ પેલર ક્લાયન્ટ જે છે હશે વાઇટલ સાઇન્સ જે છે એમાં બી ચેન્જીસ હશે. Instruct the child and parents about early signs and symptoms of crisis and measures to prevent crisis. જેટલા બી ક્રાઇસિસ હતા તો એના અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો જે ચાઇલ્ડ જે છે એને અને પેરેન્ટ્સ જે છે એમને કે જેનાથી ક્રાઇસિસ જે છે
એના પ્રિવેન્ટ કરવા માટેના મેઝર્સ જે છે લઈ શકાય. Ensure that child receives pneumococcal and meningococcal vaccines and an annual influenza vaccine because of susceptibility to infection secondary to functional asplenia. So જે બી ક્લાયન્ટ જે છે તો એટલે જે ચાઇલ્ડ જે છે એને ન્યુમોકોકલ એન્ડ મેનિન્જોકોકલ વેક્સિન રિસીવ કરી શકે ને એ ચેક કરી લો. એન્ડ એન્યુઅલ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન હોય છે કે જે એન્યુઅલી એવરી યર ફ્લુ વેક્સિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે એ જે છે એ રિસીવ કરી શકે ને એ ચેક કરો. કેમ કે જે પણ ઇન્ફેક્શન જે છે સો એના સેકન્ડરી ઇન્ફેક્શન જે છે એ બી પ્રેઝન્ટ હોય. ઇફ સ્પ્લેનિયા પ્રેઝન્ટ હોય કે સ્પ્લીન જે છે એનું વર્ક જે છે કે ઇમ્યુનિટી જે છે એને બિલ્ડ કરવાનું, જે વ્હાઇટ બ્લડ સેલ્સ છે સેલ્સ જે છે એ પ્રોડ્યુસ કરવાનું, ટી સેલ્સ નહીં. એના લીધે જે છે એ ઇન્ફેક્શન જે છે એના થ્રુ સસેપ્ટિબિલિટી છે કે નહીં એ સસેપ્ટિબિલિટીને મેન્ટેન રાખવા માટે splenectomy may be necessary for client who experience recurrent splenic sequestration. જે ક્લાયન્ટની અંદર જે સિકલ સેલ ક્રાઇસિસ જે છે એમાં જે સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન છે કે જેનાથી રિકરન્ટ ઓર રિપીટેડલી જે સ્પ્લીન જે છે એની અંદર બ્લડ જે છે એનું ક્લમ્પિંગ એન્ડ પુલિંગ જોવા મળે, તો એવા ક્લાયન્ટ્સની અંદર સ્પ્લેનેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે છે સ્પ્લીન જે છે એનું રિમૂવ કરવા માટે. Inform parents of hereditary aspect of disorder. જે પેરેન્ટ્સ જે છે એમને ઇન્ફોર્મ કરો કે હેરિડિટરી એસ્પેક્ટ કયા કયા છે ડિસઓર્ડરના. ઇફ પેરેન્ટ્સ જે છે એની અંદર સિકલ હિમોગ્લોબિન એસ પ્રેઝન્ટ હશે તો જે ચાઇલ્ડ જે છે એની અંદર પણ સેમ જે છે એ જીન્સના લીધે પ્રેઝન્ટ હશે. Administration of meperidine for pain is avoided because of the risk of non-meperidine induced seizures. જે મેપેરિડિન જે છે પેઇનને રિલીવ કરવા માટે એડમિનિસ્ટર નથી કરતા જે બી ચાઇલ્ડની અંદર સિકલ સેલ ક્રાઇસિસ ઓર સિકલ સેલ એનિમિયા પ્રેઝન્ટ હશે એમનામાં, બિકોઝ નોન મેપેરિડિન ઇન્ડ્યુસ સીઝર્સ જે છે એના રિસ્ક જે છે એટલા માટે એને રિસ્કને અવોઇડ કરવા માટે સિકલ સેલ એનિમિયા જે છે યાદ રાખજો કે જે હિમોગ્લોબિન જે છે એ એની જગ્યાએ રિપ્લેસ થઈને સિકલ સેલ ઓર હિમોગ્લોબિન એસ જે છે પ્રેઝન્ટ હશે. નાઉ ઓક્સિજન જે છે એનો ઓક્સિજન જે છે એના ફોર્મમાં પ્રોવાઈડ નહીં થાય તો સેલ્સ જે છે એનો શેપ જે છે ચેન્જ થઈ જશે અને એનો શેપ જે છે સી થઈ જશે. સી શેપના લીધે જે છે એકબીજા સાથે ક્લમ્પ થઈ અને જે પણ વેસલ્સ જે છે ત્યાં બ્લોકેજ ઓર ઓક્લુઝન ક્રિએટ કરશે. જે પણ ક્રાઇસિસ જે છે સો અસેસમેન્ટ ઓફ ક્રાઇસિસની અંદર જોયું કે કયા કયા 4 ક્રાઇસિસ ઇન્ક્લુડ કર્યા છે એન્ડ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે કયા કયા હશે. ઇન્ટરવેન્શન જે છે એની અંદર હાઇડ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઓક્સિજન થેરાપી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એન્ડ પેઇન પ્રેઝન્ટ હોય તો એનાલ્જેસિક પ્રોવાઈડ કરો. ઓર બિકોઝ ઓફ ઇન્ફેક્શન ઇફ સિકલ સેલ અનિમિયા ક્રાઇસિસ પ્રેઝન્ટ હોય તો એન્ટીબાયોટિક્સ જે છે પ્રોવાઈડ કરવાની. Next condition is hemophilia. Hemophilia refers to a group of bleeding disorders resulting from deficiency of specific coagulation proteins. હિમોફિલિયા જે છે એ બ્લીડિંગ ડિસઓર્ડર્સનું એક ગ્રુપ છે કે જેની અંદર જે સ્પેસિફિક કોએગ્યુલેશન ફેક્ટર ઓર પ્રોટીન જે છે એની ડેફિશિયન્સી હશે તો એના લીધે હિમોફિલિયા જે છે પ્રેઝન્ટ હશે. Identifying the specific coagulation deficiency is important so that definitive treatment with the specific replacement agent can be implemented. જે સ્પેસિફિક કોએગ્યુલેશન પ્રોટીનની ડેફિશિયન્સી છે તો એ કયો સ્પેસિફિક કોએગ્યુલેશન ડેફિશિયન્સી છે એને આઈડેન્ટિફાય કરવી ઇમ્પોર્ટન્ટ છે. એના બેઝ પર જે સ્પેસિફિક રિપ્લેસમેન્ટ એજન્ટ જે છે એ પ્રોવાઈડ કરી શકીએ કે કોઈ જે પણ પ્રોટીન જે છે કે જે ડેફિશિયન્સી જે છે એની તો એ ડેફિશિયન્સી જે છે એને ફૂલફિલ કરવા માટે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. એટલા માટે જેટલો બી સ્પેસિફિક કોએગ્યુલેશન ડેફિશિયન્સી છે એને આઈડેન્ટિફાઈ કરવી ઇમ્પોર્ટન્ટ છે. Aggressive replacement therapy is initiated to prevent the chronic crippling effects from joint bleeding. અગ્રેસિવ રિપ્લેસમેન્ટ થેરાપી જે છે એ બી ઇનિશિએટ કરવામાં આવે છે ઇફ જોઈન્ટ બ્લીડિંગ જે છે એની અંદર ક્રોનિક ક્રિપલિંગ ઇફેક્ટ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. હિમોફિલિયા છે
એની અંદર કોએગ્યુલેશન પ્રોટીન જે છે કોઈ સ્પેસિફિક એની ડેફિશિયન્સી છે. કોએગ્યુલેશન પ્રોટીનની ડેફિશિયન્સી હશે તો બ્લીડિંગ જે છે એ સ્ટોપ થવા માટે વાર લાગશે. ધ મોસ્ટ કોમન ટાઈપ્સ આર ફેક્ટર 8 deficiency, hemophilia A or classic hemophilia, and factor 9 deficiency, hemophilia B or Christmas disease જેને કહીએ છીએ. તો મોસ્ટ કોમન ટાઈપની અંદર 2 ટાઈપ્સ છે કે જે હિમોફિલિયા A અને હિમોફિલિયા B. જે ફેક્ટર જે છે તો ફેક્ટર 8 જે છે એની ડેફિશિયન્સી હશે હિમોફિલિયા A જે છે એની અંદર, જેને ક્લાસિક હિમોફિલિયા B કહેવાય. એન્ડ ફેક્ટર 9 જે છે એની ડેફિશિયન્સી હશે એ હિમોફિલિયા બી હશે તો, જેને ક્રિસમસ ડિઝીઝ જે છે એ બી કહેવાય. Hemophilia is transmitted as an X-linked recessive disorder. It may also occur as a result of gene mutation. Now, hemophilia જે છે so generally transmission એનું જે છે X-linked recessive disorder જે છે એના થ્રુ transmission થાય છે. એટલે X-linked recessive disorder છે કે જે X જે છે XY જે છે જીન હોય છે એની અંદર X જે છે એની સાથે કનેક્ટેડ છે. એન્ડ જીન મ્યુટેશનના લીધે બી હિમોફિલિયા જનરલી પ્રેઝન્ટ હોય. Carrier females pass on the defect to males. Female offspring are rarely born with disorder, but maybe if they inherit an affected gene from their maternal parent and are offspring of a paternal parent with hemophilia. Females જે છે generally carrier હશે જે pass on કરશે ડિફેક્ટ જે છે મેલની અંદર, બટ ફિમેલ ઓફસ્પ્રિંગ જે છે એની અંદર રેરલી હિમોફિલિયા જે છે એ જોવા મળે. બટ ઇફ જે મેટર્નલ પેરેન્ટ જે છે એના જીન્સ જે છે એ ઓલરેડી અફેક્ટેડ હશે એન્ડ જે પેટર્નલ પેરેન્ટ જે છે સો એની અંદર હિમોફિલિયા પ્રેઝન્ટ હશે તો એમના ઓફસ્પ્રિંગની અંદર ઇફ ફિમેલ હશે તો એમાં બી હિમોફિલિયા પ્રેઝન્ટ હોઈ શકે છે. જનરલી એક્સ જે છે એની સાથે લિંક હશે એન્ડ ઇફ મધર જે છે એની અંદર અફેક્ટેડ જીન હશે એન્ડ ફાધર જે છે એની અંદર હિમોફિલિયા ઓલરેડી પ્રેઝન્ટ હશે તો એમના ઓફસ્પ્રિંગ જે છે એની અંદર હિમોફિલિયા જે છે પાસ ઓન થશે. The primary treatment is replacement of the missing clotting factor. Additional medications such as agents to relieve pain or corticosteroids may be prescribed depending on the source of bleeding from the disorder. પ્રાઇમરી ટ્રીટમેન્ટ જે છે એ જે પણ મિસિંગ ક્લોટિંગ ફેક્ટર છે એને રિપ્લેસ કરવાનું કે હિમોફિલિયા એ છે હિમોફિલિયા બી છે એમ બંને જે છે એના સ્પેસિફિક ક્લોટિંગ ફેક્ટર જે છે મિસિંગ હોય છે તો એ મિસિંગ ક્લોટિંગ ફેક્ટર જે છે એને રિપ્લેસ કરવો જે છે પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે. એડિશનલ મેડિકેશન જે છે એની અંદર જે પેઇન જે છે એને રિલીવ કરવાનું કોર્ટિકોસ્ટેરોઇડ જે છે પ્રોવાઈડ કરો और ડિપેન્ડ કરે છે કે બ્લીડિંગ જે છે એનો સોર્સ કયો છે. અસેસમેન્ટ abnormal bleeding is response to trauma or surgery. Sometimes is detected after circumcision. Abnormal bleeding જે છે એ પ્રેઝન્ટ હશે in response to trauma or surgery. જે trauma or surgery હોય છે તો એની અંદર ઓર જે સર્કમસિઝન જે છે પરફોર્મ કર્યું હોય તો એની અંદર બી જે બ્લીડિંગ જનરલી જેટલા અમાઉન્ટમાં થવું જોઈએ એના કરતાં બ્લીડિંગ જે છે એબનોર્મલ જોવા મળશે. એપિસ્ટેક્સિસ નોઝ બ્લીડિંગ જે છે એ જોવા મળશે જે પણ હિમોફિલિયાના ક્લાયન્ટ જે છે એમનામાં. જોઈન્ટ બ્લીડિંગ કોઝિંગ પેઇન ટેન્ડરનેસ સ્વેલિંગ એન્ડ લિમિટેડ રેન્જ ઓફ મોશન. હિમ આર્થ્રોસિસ જે છે જેને કહેવાય જોઈન્ટ બ્લીડિંગ જે છે એની અંદર જે જોઈન્ટ્સ છે એમાં જે છે બ્લીડિંગ જોવા મળશે એન્ડ બીકોઝ ઓફ બ્લીડિંગ પેઇન ટેન્ડરનેસ એન્ડ સ્વેલિંગ પ્રેઝન્ટ હશે. રેન્જ ઓફ મોશન જે છે એ બી લિમિટેડ થઈ જશે કેમ કે પેઇન પ્રેઝન્ટ હશે તો જે મુવમેન્ટ જે છે એ કરતા નહીં ફાવે જેવી બે ચાઇલ્ડ હશે એને જેને હિમ આર્થ્રોસિસ કહેવાય છે જે જોઈન્ટ્સની અંદર બ્લીડિંગ હોય એને. ટેન્ડન્સી ટુ બ્રુઇઝ ઇઝીલી જે છે કોઈ બી નાની વસ્તુ વાગે કાં તો કોઈ બી જગ્યાએ ભૂલથી બી એમનો પગ કે હાથ જે છે એ અથડાઈ ગયો તો એના લીધે જે છે ઇઝીલી બ્રુઇઝ ફોર્મેશન થઈ જશે ત્યાં. રિઝલ્ટ્સ ઓફ ટેસ્ટ that measure platelet function are normal. Result of test that measure clotting factor function may be abnormal. જે પ્લેટલેટ ફંક્શન માટે આપણે ટેસ્ટ જે છે પરફોર્મ કરીએ છીએ એના રિઝલ્ટ જે છે નોર્મલ હશે બટ જે ક્લોટિંગ ફેક્ટર માટેના ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ સો એ જે છે એબનોર્મલ આવશે. ઇન્ટરવેન્શન્સ
મોનિટર ફોર બ્લીડિંગ એન્ડ મેન્ટેન બ્લીડિંગ પ્રિકોશન્સ. બ્લીડિંગ જે છે એ પ્રાયોરિટી અહીંયા આવી જશે કે બ્લીડિંગ જે છે એને મોનિટર કરો, પ્લસ બ્લીડિંગ પ્રિકોશન જે છે એને મેન્ટેન રાખવાના. બ્લીડિંગ ના થાય એના માટેનું પહેલા જે છે તમારે સ્ટેપ લેવાનો. પ્રિપેર ટુ એડમિનિસ્ટર ફેક્ટર 8 concentrates either produced through genetic engineering, recombinant or derived from pool plasma as prescribed. So જે બી હિમોફિલિયા એ પ્રેઝન્ટ હશે તો એના માટે જે ફેક્ટર 8 જે છે એને એડમિનિસ્ટ્રેશન માટે પ્રિપેર કરો ક્લાયન્ટ જે છે એમને. એ જીનેટિક એન્જિનિયરિંગ જે છે એના થ્રુ બી પ્રોડ્યુસ કરવામાં આવે, ઓર જે પ્લાઝમા જે છે એમાંથી બી જે છે એ કલેક્ટ કરવામાં આવે છે. DDAVP, now 1-diamino 8D arginine vasopressin, synthetic form of vasopressin, increases plasma factor 8 and may be prescribed to treat mild hemophilia. જે DDAVP છે જે જનરલી વેઝોપ્રેસિન જે છે સિન્થેટિક ફોર્મ ઓફ વેઝોપ્રેસિન કે જે પ્લાઝમા ફેક્ટર 8 જે છે એને ઇન્ક્રીઝ કરે છે. માઇલ્ડ હિમોફિલિયા જે છે ક્લાયન્ટની અંદર એ લોકોને પ્રિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. મોનિટર ફોર જોઈન્ટ પેઇન, ઇમોબિલાઇઝ ધ અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી ઇફ જોઈન્ટ પેઇન અકર્સ. જોઈન્ટ પેઇન જે છે એના માટે ક્લાયન્ટને મોનિટર કરો, એન્ડ ઇફ જોઈન્ટ પેઇન પ્રેઝન્ટ હોય તો જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી જે છે ઓર જોઈન્ટ જે છે એને ઇમોબિલાઇઝ કરો. અસેસ ન્યુરોલોજીકલ સ્ટેટસ. ન્યુરોલોજીકલ સ્ટેટસ જે છે ચેક કરો. ચાઇલ્ડ ઇઝ એટ રિસ્ક ફોર ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ. ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ જે છે થવાના ચાન્સીસ છે બીકોઝ બ્લીડિંગ ટેન્ડન્સી જે છે એની અંદર બહુ વધારે હશે હિમોફિલિયા વાળા ક્લાયન્ટની અંદર. મોનિટર યુરિન ફોર હિમેચુરિયા. હિમેચુરિયા માટે બી યુરિન જે છે મોનિટર કરો. ઇન શોર્ટ કે બોડીની અંદર ક્યાંય બ્લીડિંગ પ્રેઝન્ટ છે કે નહીં તમારે ચેક કરવાનું. જે પણ ક્લોટિંગ ફેક્ટર 8 છે તો એના માટે તમે એડમિનિસ્ટ્રેશન કરવાનું જે કોન્સન્ટ્રેટ જે છે એનું. ઓર જોઈન્ટ પેઇન જે છે એના માટે મોનિટર કરો. ઇફ જોઈન્ટ પેઇન પ્રેઝન્ટ હોય તો એક્સ્ટ્રીમિટી જે છે એને ઇમોબિલાઇઝ કરો. ન્યુરોલોજીકલ સ્ટેટસ જે છે ચેક કરવાનું. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હેમરેજ જે છે એ થવાના ચાન્સીસ છે એટલા માટે ચાઇલ્ડની અંદર. કંટ્રોલ જોઈન્ટ બ્લીડિંગ બાય ઇમોબિલાઇઝેશન, એલિવેશન એન્ડ એપ્લિકેશન ઓફ આઈસ. અપ્લાય પ્રેશર 15 મિનિટ્સ ફોર સુપરફિશિયલ બ્લીડિંગ. જોઈન્ટ જે છે એનું બ્લીડિંગ કંટ્રોલ કરવા માટે જે જોઈન્ટની અંદર પેઇન છે ઓર બ્લીડિંગ થાય છે એને ઇમોબિલાઇઝ કરો. જે પણ એક્સ્ટ્રીમિટી જે છે એને એલિવેટ કરો એન્ડ આઈસ જે છે એનું એપ્લિકેશન કરવાનું. અપ્લાય પ્રેશર ફોર સુપરફિશિયલ બ્લીડિંગ. ઇફ સુપરફિશિયલ બ્લીડિંગ હોય તો તમે પ્રેશર અપ્લાય કરી અને બ્લીડિંગને સ્ટોપ કરવાનો ટ્રાય કરી શકો છો. 15 મિનિટ્સ માટે જે છે પ્રેશર તમારે અપ્લાય કરવું પડે. ઇન્સ્ટ્રક્ટ ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ અબાઉટ સાઇન્સ ઓફ ઇન્ટરનલ બ્લીડિંગ. ઇન્ટરનલ બ્લીડિંગ જે છે સો એના કયા કયા સાઇન્સ જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. જે પણ પેરેન્ટ્સ જે છે એમને અને ચાઇલ્ડ જે છે એમને કે ઇન્ટરનલ બ્લીડિંગ જે છે ઇફ હેમરેજ હોય, ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ હોય તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે ઓર બ્રુઇઝીસ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ઇન્સ્ટ્રક્ટ પેરેન્ટ્સ ઇન હાઉ ટુ કંટ્રોલ ધ બ્લીડિંગ. પેરેન્ટ્સ જે છે એમને બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે બ્લીડિંગ જે છે એને કઈ રીતે કંટ્રોલ કરવું. Instruct parents regarding activities for the child, emphasizing the avoidance of contact sports and the need for protective devices while learning to walk, assist in developing an appropriate exercise plan. આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પેરેન્ટ્સ જે છે સો એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કઈ કઈ એક્ટિવિટી ચાઇલ્ડ જે છે પરફોર્મ કરી શકે છે. એ કોન્ટેક્ટ સ્પોર્ટ જે છે એને અવોઇડ કરવાનું. એવા સ્પોર્ટ્સ કે જેની અંદર ઇઝીલી જે છે ભાગવાના ચાન્સીસ હોય ઓર ઇઝી બ્રુઇઝિંગ થવાના ચાન્સીસ હોય, બ્લીડિંગ ઇન્જરી થવાના ચાન્સીસ હોય એવા જે સ્પોર્ટ્સ જે છે એને અવોઇડ કરવાનું. એન્ડ ઇફ કોઈ એક્ટિવિટી પરફોર્મ કરે છે તો પ્રોટેક્ટિવ ડિવાઇસીસ જે છે એનો યુઝ કરવાનો. જેમ કે ચાઇલ્ડ જે છે એ વોક કરતા શીખતું હોય તો એ જે છે વોકિંગ કરતા શીખે તો કેટલી વાર પડી જતું હોય છે એટલા માટે પ્રોટેક્ટિવ ડિવાઇસ જે છે યુઝ કરવાના. એન્ડ એપ્રોપ્રિએટ એક્સરસાઇઝ પ્લાન જે છે એને ડેવલપ કરવામાં આસિસ્ટન્સ જે છે પ્રોવાઈડ કરો. Instruct the child to wear protective device such as helmets and knees and elbow pads when practicing in sports such as bicycling and skating. If child જે છે એ બાઇસિકલ જે છે એ યુઝ કરતો હોય કાં તો સ્કેટિંગ કરતું હોય તો એ વખતે જે છે એ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ જે છે એનો યુઝ કરવા માટે ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો.
હેલ્મેટ જે છે વેર કરે ઓર ની એન્ડ એલ્બો પેડ જે છે તો એને વેર કરવા માટે બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હિમોફિલિયા જે છે એની બ્લીડિંગ જે છે ઇઝીલી થતું હોય છે, તો એટલા માટે જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે યાદ રાખવાના. એ એપિસ્ટાક્સિસ છે ઓર જોઈન્ટ પેઇન જે છે પ્રેઝન્ટ હશે તો એના માટે જે છે એ બ્લીડિંગ જે છે એને સ્ટોપ કરવા માટેનું ટ્રાય કરવાનું. એન્ડ ધેન આફ્ટર જે છે એ જે પણ કોએગ્યુલેશન ફેક્ટર જે ડેફિશિયન્સી છે એ પ્રોવાઈડ કરો. જે ન્યુરોલોજીકલ સ્ટેટસ જે છે ચેક કરવાનું. ઇન્સ્ટ્રક્શન જે છે ક્લાયન્ટ પેરેન્ટ્સ જે છે એમને પ્રોવાઈડ કરો અને ચાઇલ્ડ જે છે એમને બી કે કઈ રીતે બ્લીડિંગને કંટ્રોલ કરવાનું એન્ડ સાયન્સ કયા છે ઇન્ટરનલ બ્લીડિંગ જે છે એના. એક્ટિવિટીઝ રિગાર્ડિંગ જે છે એ પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. કોન્ટેક્ટ સ્પોર્ટ્સ જે છે એને અવોઇડ કરે, કે જે સ્પોર્ટ્સની અંદર ઇઝીલી ઇન્જરી થવાના ચાન્સીસ હોય એવા સ્પોર્ટ્સ જે છે અવોઇડ કરે. એન્ડ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ જે છે એ વેર કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ક્લિનિકલ જજમેન્ટ છે. A child with hemophilia who has been in motor vehicle crash is admitted to pediatric unit. The nurse would take the following actions in the care of child. Now, child જે છે એ જે વ્હીકલ ક્રેશના લીધે મોટર વ્હીકલ ક્રેશના લીધે પીડિયાટ્રિક યુનિટ જે છે એની અંદર એડમિટ થવું છે, તો કઈ કઈ એક્શન્સ લેવાની. ફર્સ્ટ જે છે અસેસ ઇન્જુરીઝ, ઇન્ટરનલ બ્લીડિંગ છે એક્સટર્નલ બ્લીડિંગ છે બધી જ ઇન્જુરીઝ જે છે એનું અસેસમેન્ટ કરો. ચેક ફોર બ્લીડિંગ, બ્લીડિંગ જે છે એના માટે ચેક કરો કે ક્યાં ક્યાં બ્લીડિંગ થાય છે. અપ્લાય પ્રેશર ફોર એટલીસ્ટ 15 મિનિટ્સ ટુ એની સુપરફિશિયલ બ્લીડિંગ એરિયાઝ. જે સુપરફિશિયલ બ્લીડિંગ એરિયાઝ હશે તો એની ઉપર જે છે એ પ્રેશર અપ્લાય કરવાનું 15 મિનિટ્સ જે છે એટલીસ્ટ ત્યાં સુધીના ટાઈમમાં. મોનિટર વાઇટલ સાઇન્સ ફોર ઇન્ડિકેશન્સ ઓફ ઇન્ટરનલ બ્લીડિંગ એન્ડ હાઇપોવોલેમિક શોક. વાઇટલ સાઇન્સ જે છે એ મોનિટર કરો ઇન્ટરનલ બ્લીડિંગ જે છે એના માટે ઓર હાઇપોવોલ્મિક શોક જે છે એના માટે. ઇન્ટરનલ બ્લીડિંગ હશે ઓર હાઇપોવોલ્મિક શોક હશે તો વાઇટલ સાઇન્સ જે છે એની અંદર ચેન્જીસ જોવા મળશે, એટલા માટે વાઇટલ સાઇન્સ મોનિટર કરવા ઇમ્પોર્ટન્ટ છે. પ્લેસ ધ ચાઇલ્ડ ઓન બ્લીડિંગ પ્રિકોશન્સ. ચાઇલ્ડ જે છે એને બ્લીડિંગ પ્રિકોશન્સ જે છે એ એના પર જે છે એમને અપ્લાય કરવા માટે કહેવાનું કે જે હેલ્મેટ જે છે વેર કરે ઓર કોઈ જગ્યાએ ઇન્જુરી ના લાગે એ માટે જે છે એ જેટલા બી કોર્નર્સ હોય છે ચાઇલ્ડ જે છે ચાઇલ્ડ પ્રૂફ હાઉસ જે છે કરી દેવાનું. જે કોર્નર જે છે એને કવર કરી દો ઓર એવી કોઈ શાર્પ વસ્તુ જે છે નહીં રાખવાની કે જેનાથી ચાઇલ્ડ જે છે એમાં ઇઝીલી ઇન્જુરી ઓર બ્લીડિંગ જે છે એ થાય. મોનિટર ફોર જોઈન્ટ પેઇન ઓર જોઈન્ટ બ્લીડિંગ. જોઈન્ટ પેઇન ઓર જોઈન્ટ બ્લીડિંગ જે છે એના માટે જે છે એ મોનિટર કરો. ટ્રીટ જોઈન્ટ બ્લીડિંગ વિથ ઇમોબિલાઇઝેશન, એલિવેશન એન્ડ એપ્લિકેશન ઓફ આઈસ. ઇફ જોઈન્ટ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો એની ટ્રીટમેન્ટ માટે જે છે એ જે પણ એક્સટ્રીમિટી જે છે એને ઇમોબિલાઇઝ કરો, એલિવેટ કરો એન્ડ આઈસ જે છે એપ્લાય કરવાનું. મોનિટર ધ ન્યુરોલોજીકલ સ્ટેટસ ફોર સાઇન્સ ઓફ ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ. Monitor the urine for hematuria and administer blood replacement factors as prescribed. So જેટલા બી એક્શન્સ જે છે એ ઓર્ડર રિસ્પોન્સની અંદર કાં તો પછી પ્રાયોરિટી એક્શન્સની અંદર તમને પૂછે ઇફ હિમોફિલિયા વાળું ક્લાયન્ટ ઓર ચાઇલ્ડ હોય તો. Von Willebrand disease. Now, von Willebrand disease is hereditary bleeding disorder that is characterized by deficiency of or defect in protein term વોન વિલબ્રેન્ડ ફેક્ટર. જે વોન વિલબ્રેન્ડ ફેક્ટર જે છે જે કોએગ્યુલેશન ફેક્ટર જે છે એના એ જે છે પ્રેઝન્ટ હોય છે જનરલી. ઇફ એની ડેફિશિયન્સી હશે ઓર એમાં ડિફેક્ટ હશે એના લીધે વોન વિલબ્રેન્ડ ડિઝીઝ જે છે એ જોવા મળશે. હેરિડિટરી બ્લીડિંગ ડિસઓર્ડર છે કે જે જનરલી જે પેરેન્ટ્સ હશે ઓર જે એન્સેસ્ટર્સ હશે એમની અંદર વોન વિલબ્રેન્ડ ફેક્ટર જે છે એની ડેફિશિયન્સી અથવા ડિફેક્ટ હશે. સો એ જ સેમ જે છે એ એમના ઓફસ્પ્રિંગ જે છે એમની અંદર જે છે એ ટ્રાન્સમિટ થશે. The disorder causes platelets to adhere to damaged endothelium and the von Willebrand factor protein also serve as carrier protein for factor 8. જે પણ ડિસઓર્ડર છે વોન વિલબ્રેન્ડ ડિસઓર્ડર ઓર ડિઝીઝ જેની અંદર જનરલી જે પ્લેટલેટ જે છે એ ડેમેજ
એન્ડોથેલિયમ જે છે ત્યાં અટેચ થઈ જશે. જનરલી જે પ્રોટીન ફેક્ટર કોએગ્યુલેશન ફેક્ટર જે છે 8, સો એના કેરિયર પ્રોટીન તરીકે વોન વિલ બ્રેન્ડ ફેક્ટર પ્રોટીન જે છે એ વર્ક કરે છે. ઇફ વોન વિલ બ્રેન્ડ ફેક્ટર પ્રોટીન જે છે એ પ્રેઝન્ટ નહીં હોય ઓર એની ડેફિશિયન્સી ઓર ડિફેક્ટ હશે તો એના લીધે સેમ કેરિયર પ્રોટીન તરીકે જે ફેક્ટર 8 જે છે એની ઉપર એની સાથે ફંક્શન કરતું હતું એ બી ફંક્શન નહીં થાય, એટલે ફેક્ટર 8 જે છે એની પર બી ઇફેક્ટ થશે. It is characterized by an increased tendency to bleed from mucous membranes. એન્ડોથેલિયમ જે છે એને ડેમેજ કરે છે. સો જે એન્ડોથેલિયમ જ્યાં જનરલી પ્રેઝન્ટ હશે ત્યાંથી જે છે એ બ્લીડિંગ થવાના ચાન્સીસ જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. સો વોન વિલ બ્રેન્ડ ડિઝીઝ છે એની કેરેક્ટરિસ્ટિક્સ જે છે એની અંદર જે મ્યુકસ મેમ્બ્રેન્સ જે છે ત્યાંથી બ્લીડિંગ થવાની ટેન્ડન્સી ઇન્ક્રીઝ થઈ જાય છે. અસેસમેન્ટની અંદર એપિસ્ટેક્સિસ જે નોઝ હોય છે તો જનરલી નોઝમાં ઇનસાઇડ જે છે ત્યાં મ્યુકસ મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય છે. સો ત્યાં બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે. એપિસ્ટેક્સિસ જે છે એની અંદર નોઝ બ્લીડિંગ હશે. ગમ બ્લીડિંગ જે ગમ્સ જે છે જે ટીથ જે છે ત્યાં તો ત્યાં બ્લીડિંગ પ્રેઝન્ટ હશે. ઇઝી બ્રુઇઝિંગ જે પણ બ્રુઇઝ જે છે વાગે તો ઇન્ટરનલ બ્લીડિંગ જે છે એ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. એક્સેસિવ મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ જે છે એ બી એક્સેસિવ હશે. Interventions, treatment and care are similar to measures implemented for hemophilia, including administration of clotting factor. કે જે ટ્રીટમેન્ટ જે છે એ કેર સિમિલર ટુ હિમોફિલિયા હશે, કેમ કે જે ક્લોટિંગ ફેક્ટર 8 જે છે એના કેરિયર તરીકે જે વોન વિલ બ્રેન્ડ પ્રોટીન જે છે ફેક્ટર એ જે છે વર્ક કરે છે. સો સેમ વોન વિલ બ્રેન્ડ ડેફિશિયન્સી હશે તો એના લીધે જે છે એ પ્રોટીન ફેક્ટર 8 જે છે એની બી ડેફિશિયન્સી હતી તો સેમ ટ્રીટમેન્ટ જે છે એ હિમોફિલિયા જેવું રહેશે કે જે બ્લીડિંગ જે છે એના માટે મોનિટરિંગ કરવાનું, બ્લીડિંગ પ્રિકોશન જે છે એને મેન્ટેન રાખવાના, જે ફેક્ટર જે છે એનું રિપ્લેસમેન્ટ જે છે ક્લોટિંગ ફેક્ટરનું એડમિનિસ્ટ્રેશન રિપ્લેસમેન્ટ માટે એડમિનિસ્ટ્રેશન જે છે પરફોર્મ કરવાનું, પ્લસ જોઈન્ટ પેઇન માટે મોનિટર કરો. બ્લીડિંગ જે છે એના માટે બી મોનિટરિંગ કરવાનું. ઇફ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરો. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ ટુ ધ ચાઇલ્ડ પેરેન્ટ્સ સ્પેશિયલી ઇફ ધ ચાઇલ્ડ ઇઝ એક્સપિરિયન્સિંગ એન એપિસોડ ઓફ બ્લીડિંગ. ઇમોશનલ સપોર્ટ જે છે એ પ્રોવાઈડ કરો ચાઇલ્ડ જે છે એમને ઓર પેરેન્ટ્સ જે છે એમને, સ્પેશિયલી ઇફ ચાઇલ્ડ જે છે એની અંદર બ્લીડિંગના એપિસોડ્સ હોય તો એવા ચાઇલ્ડ જે છે એમને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનો. A child with bleeding disorder needs to wear a medic alert bracelet. If child જે છે એની અંદર બ્લીડિંગ ડિસઓર્ડર્સ હોય તો એવા ચાઇલ્ડ જે છે એની અંદર મેડિક એલર્ટ બ્રેસલેટ જે છે વેર કરવું ઇમ્પોર્ટન્ટ છે. આ જે છે યાદ રાખજો. જેટલા બી પર્પલ કલરના જેટલા બી સેન્ટેન્સીસ હશે તો એ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે યાદ રાખજો. જે બ્લીડિંગ ડિસઓર્ડર્સ જે છે એવા જે ચાઇલ્ડની અંદર પ્રેઝન્ટ હોય બ્લીડિંગ ડિસઓર્ડર્સ તો એના માટે મેડિકલ એલર્ટ બ્રેસલેટ જે છે વેર કરવું ઇમ્પોર્ટન્ટ છે. Thalassemia major. Beta thalassemia major is an autosomal recessive disorder characterized by reduced production of one of the globin chains in the synthesis of hemoglobin. Both parents must be carrier to produce a child with beta thalassemia major. બીટા થેલેસેમિયા મેજર જે છે એ ઓટોઝોમલ રેસેસિવ ડિસઓર્ડર છે. જનરલી જે છે એની અંદર જે હિમોગ્લોબિન જે છે એની કોઈ એક ચેઇન જે છે એનું પ્રોડક્શન રિડ્યુસ થઈ જાય છે. જે હિમોગ્લોબિનના સિન્થેસિસ જે છે એની અંદર જે પણ પેરેન્ટ્સ જે છે બીટા થેલેસેમિયા મેજર વાળા ચાઇલ્ડના બંને પેરેન્ટ્સ જે છે એ કેરિયર હોવા ઇમ્પોર્ટન્ટ છે. બંનેની અંદર ઇફ બીટા થેલેસેમિયા મેજર હશે તો ચાઇલ્ડની અંદર બી બીટા થેલેસેમિયા મેજર હશે. બંને કેરિયર હશે તો એના લીધે બી thalassemia major જે છે થવાના ચાન્સીસ છે. The incidence is highest in individual of Mediterranean descent such as Italians, Greeks, Syrians and their offspring. મેડિટેરિયન ડિસેન્ટ્સ હોય છે જેમ કે ઇટાલિયન્સ છે, ગ્રીક્સ છે, સિરિયન્સ છે ઓર એમના ઓફસ્પ્રિંગ જે છે એની અંદર હાઈએસ્ટ ઇન્સિડન્સ છે બીટા થેલેસેમિયા મેજર જે છે એના. Treatment is supportive. The goal of therapy is to maintain normal hemoglobin levels by administration of blood transfusion. Treatment જે છે
તો બીટા થેલેસેમિયા મેજર જે છે એનો કોઈ ક્યોર નથી હોતો. ટ્રીટમેન્ટની અંદર સપોર્ટિવ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. જનરલી જે ગોલ ઓફ થેરાપી એ હશે કે જે હિમોગ્લોબિન લેવલ જે છે એને નોર્મલી મેન્ટેન રાખવાનું. બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એના થ્રુ લેવલ જે છે મેન્ટેન રાખવામાં આવે છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન મે બી ઓફર એઝ એન અલ્ટરનેટિવ થેરાપી. અલ્ટરનેટિવ થેરાપી જે છે એની અંદર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન જે છે એ મે બી ઓફર કરવામાં આવે, બિકોઝ જે હિમોગ્લોબિન સિન્થેસિસ થાય છે એમાં જે ગ્લોબિન ચેઇન જે છે એનું પ્રોડક્શન જે છે રિડ્યુસ થઈ ગયું છે એટલા માટે. એટલા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે આપણે એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. એન્ડ અલ્ટરનેટિવ થેરાપી જે છે એની અંદર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન જે છે મે બી પરફોર્મ કરવામાં આવે. A splenectomy may be performed in child with severe splenomegaly who requires repeated transfusion, assist in relieving abdominal pressure, and may increase the lifespan of supplemental red blood cells. સ્પ્લિનોમેગાલી હોય ઓર સ્પ્લિનેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે કે ચાઇલ્ડની અંદર સિવિયર સ્પ્લિનોમેગાલી હોય, જે સ્પ્લીન જે છે એનું એનલાર્જમેન્ટ જે છે એ બહુ વધારે થઈ ગયું હોય, તો એના લીધે જે છે એ સ્પ્લિનેક્ટોમી પરફોર્મ કરવામાં આવે છે, જેમાં રિપીટેડલી ટ્રાન્સફ્યુઝન જે છે એ પરફોર્મ કરવા પડે. જે ચાઇલ્ડની અંદર રિપીટેડ ટ્રાન્સફ્યુઝન પરફોર્મ કરશો તો એના લીધે સ્પ્લીન જે છે એના પર ઇફેક્ટ થાય છે. સ્પ્લીન પર ઇફેક્ટ થાય એટલે સ્પ્લીન જે છે એનું એનલાર્જમેન્ટ થશે. જો સિવિયર એનલાર્જમેન્ટ થઈ ગયું તો સ્પ્લિનેક્ટોમી પરફોર્મ કરવામાં આવે છે, કે જેનાથી જે સ્પ્લીન જે છે એને રિમૂવ કરવામાં આવે. સપ્લિમેન્ટલ રેડ બ્લડ સેલ જે છે એનું લાઈફ સ્પેન જે છે એ બી ઇન્ક્રીઝ થઈ જશે. ટાઈપ્સ ઓફ બીટા થેલેસેમિયા મેજર. કયા કયા ટાઈપ્સ છે એના? ફર્સ્ટ જે છે થેલેસેમિયા માઇનર. જે થેલેસેમિયા માઇનર જે છે એ સિમ્ટમેટિક સાયલન્ટ કેરિયર કેસ છે, કે જેનામાં બી થેલેસેમિયા માઇનર હશે તો એની અંદર જે છે કોઈ સિમ્ટમ્સ નહીં જોવા મળે થેલેસેમિયા જે છે એના. એન્ડ કેરિયર કેસ છે કે એ ટ્રાન્સમિશન જે છે એ કરશે, એના પોતાનામાં કોઈ સિમ્ટમ્સ નહીં હોય. થેલેસેમિયા ટ્રેટ પ્રોડ્યુસીસ માઇલ્ડ માઇક્રોસાઇટિક અનેમિયા. જે થેલેસેમિયા ટ્રેટ કોઈનામાં પ્રેઝન્ટ હશે ટાઈપ થેલેસેમિયાના ટાઈપનો, સો માઇક્રોસાઇટિક અનેમિયા જે છે માઇલ્ડ પ્રેઝન્ટ હશે. Thalassemia intermedia manifested as splenomegaly and moderate to severe anemia. If intermedia or mild amount ની અંદર પ્રેઝન્ટ એટલે મીડિયમ અમાઉન્ટની અંદર ઇફ થેલેસેમિયા જે છે એના જીન્સ હોય, સો એના લીધે સ્પ્લિનોમેગાલી જે છે એ પ્રેઝન્ટ હશે, પ્લસ સિવિયર અનેમિયા જે છે મોડરેટ ટુ સિવિયર અનેમિયા પ્રેઝન્ટ હશે. એન્ડ લાસ્ટ જે છે થેલેસેમિયા મેજર results in severe anemia requiring transfusion support to sustain life, also known as Cooley's anemia. So થેલેસેમિયા મેજર જે છે એની અંદર જે અનેમિયા જે છે સિવિયર હશે, જેની અંદર ટ્રાન્સફ્યુઝન જે છે એ જ એક ટ્રીટમેન્ટ છે, કે ટ્રાન્સફ્યુઝન જે છે એનાથી લાઈફ જે છે એને સસ્ટેન કરવામાં સપોર્ટ કરવામાં આવે છે, જેને કુલીઝ અનેમિયા કહેવાય. આ જે છે યાદ રાખજો, થેલેસેમિયા મેજર જે છે એની અંદર કુલીઝ અનેમિયા પ્રેઝન્ટ હોય છે. ટાઈપ્સ ઓફ થેલેસેમિયા બીટા થેલેસેમિયા. ફર્સ્ટ જે છે થેલેસેમિયા માઇનર, જે એસિમ્ટમેટિક એન્ડ સાયલન્ટ કેરિયર કેસ છે. ઇફ થેલેસેમિયા માઇનર પેરેન્ટ્સ હશે, બંનેની અંદર માઇનર થેલેસેમિયા છે, તો ચાઇલ્ડની અંદર મેજર થેલેસેમિયા જે છે પ્રેઝન્ટ થવાના ચાન્સીસ છે. થેલેસેમિયા ટ્રેટ, જે માઇલ્ડ માઇક્રોસાઇટિક અનેમિયા જે છે પ્રોડ્યુસ કરે છે. ધેન આફ્ટર આવે છે થેલેસેમિયા ઇન્ટરમીડિયા, એટલે કે જે મીડિયમ અમાઉન્ટની અંદર હોય એ રીતે યાદ રાખવાનું, કે જે સ્પ્લિનોમેગાલી જે છે એ પ્રેઝન્ટ હશે, પ્લસ મોડરેટ ટુ સિવિયર અનેમિયા પ્રેઝન્ટ હશે. મેનિફેસ્ટેશન જે છે એની અંદર થેલેસેમિયા મેજર, જે સિવિયર અનેમિયા જે છે એ પ્રેઝન્ટ હશે. એન્ડ બીકોઝ ઓફ સિવિયર અનેમિયા ઇફ લાઈફ જેને સસ્ટેન કરવું હોય તો ટ્રાન્સફ્યુશન જે છે એક એનો ટ્રીટમેન્ટ છે, જેને કુલીઝ અનેમિયા જે છે એ પણ કહેવાય. અસેસમેન્ટ. ઇફ થેલેસેમિયા મેજર થેલેસેમિયા પ્રેઝન્ટ હશે, બીટા થેલેસેમિયા, સો એના અસેસમેન્ટ જે છે એની અંદર ફ્રન્ટલ બોઝિંગ જે છે એ જોવા મળશે. જે ફ્રન્ટલ જે છે સો એની અંદર ચેન્જીસ જોવા મળશે. પ્લસ મેક્ઝિલરી પ્રોમિનન્સ જે છે એ પ્રેઝન્ટ હશે. મેક્ઝિલા જે છે સો એની અંદર પ્રોમિનન્સ જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરશો. વાઇડ સેટ આઈઝ વિથ ફ્લેટ એન્ડ નોઝ. આઈઝ જે છે એ વાઇડ હશે અને નોઝ જે છે એ ફ્લેટ થઈ ગયું છે. ગ્રીનિશ યલો સ્કિન ટોન,
એ સ્કિન ટોન જે છે એ બી ચેન્જ થશે, અનેમિયા જે છે પ્રેઝન્ટ હશે. સો એના લીધે ગ્રીનિશ યલો સ્કિન ટોન જોવા મળશે. હિપેટોસ્પ્લિનોમેગાલી, જે લીવર એન્ડ સ્પ્લિન બંને જે છે એનું એનલાર્જમેન્ટ થશે. સિવિયર અનેમિયા, માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક રેડ બ્લડ સેલ્સ, જે રેડ બ્લડ સેલ જે છે એ માઇક્રોસાઇટિક હશે પ્લસ હાઇપોક્રોમિક હશે. Interventions: administer blood transfusion as prescribed, monitor for transfusion reactions according to prescription. blood transfusion જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું, ટ્રાન્સફ્યુઝન જે છે રિએક્શન ને બી મોનિટર કરો. મોનિટર ફોર આયન ઓવરલોડ માટે બી મોનિટર કરો. ચિલેશન થેરાપી વિથ deferasirox or deferoxamine may be prescribed to treat iron overload and to prevent organ damage from elevated level of iron caused by multiple transfusion therapy. Now, iron overload માટે જે છે ક્લાયન્ટને મોનિટર કરવાના. ચિલેશન થેરાપી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે ઇફ આયન જે છે એનું ઓવરલોડ થઈ ગયું હોય તો એ ઓવરલોડ જે છે એને સ્ટોપ કરવા માટે અને ઓર્ગન્સ જે છે ડેમેજ થતા હોય છે એલિવેટેડ આયન લેવલ્સના લીધે એને પ્રિવેન્ટ કરવા માટે ડિફેરેક્સિરોક્સ ઓર ડિફેરેક્ઝમાઇન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી ઓર્ગન ડેમેજ ના થાય એટલા માટે. જે આયન જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું હોય છે એટલા માટે. સો ઇન્ક્રીઝ થઈ ગયું છે અને લેવલ જે છે એને ડાઉન કરવા માટે જે છે એ ચિલેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇફ ચાઇલ્ડ હેઝ હેડ સ્પ્લિનેક્ટોમી, instruct parents to report any signs of infection because of risk of sepsis. સ્પ્લેન જે છે સો જનરલી એ જે છે ઇમ્યુનિટી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્યુન સિસ્ટમ જે છે એના માટે બી સ્પ્લેન જે છે એ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. ઇફ સ્પ્લિનેક્ટોમી પરફોર્મ કરી હશે તો ચાઇલ્ડની અંદર પેરેન્ટ્સ જે છે એમ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કોઈ બી ઇન્ફેક્શનના સાઇન્સ પ્રેઝન્ટ હોય, ફીવર પ્રેઝન્ટ છે તો એ રીતે જે છે એ સાયન્સ જે છે એ નોટિફાઈ કરે, રિપોર્ટ કરે PHCP જે છે એમને, બિકોઝ રિસ્ક ઓફ સેપ્સિસ જે છે એના લીધે કે સ્પ્લિનેક્ટોમી વાળા જે ચાઇલ્ડ છે એની અંદર ઇન્ફેક્શન બહુ જલ્દીથી લાગી જાય એન્ડ સ્પ્રેડ બી ઇઝીલી થશે. Ensure that parents understand the importance of child receiving pneumococcal meningococcal vaccine in addition to an annual influenza vaccine and the regularly scheduled vaccines. જે પેરેન્ટ્સ જે છે એમને ચેક કરી લો કે એમને ખબર હોય કે ઇમ્પોર્ટન્સ શું છે ઇમ્યુનાઇઝેશન જે છે એની. વેક્સિન જે છે એની ઇમ્પોર્ટન્સ ન્યુમોકોકલ વેક્સિન છે, મેનિન્જોકોકલ ઓર એન્યુઅલ ફ્લુ વેક્સિન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવાઈડ જેનેટિક કાઉન્સેલિંગ ટુ પેરેન્ટ્સ. પેરેન્ટ્સ જે છે એમને જેનેટિક કાઉન્સેલિંગ જે છે એ પ્રોવાઈડ કરવાનું. Iron deficiency anemia. In iron deficiency anemia, iron stores are depleted, resulting in decreased supply of iron for manufacture of hemoglobin in red blood cells. And red blood cells are microcytic and hypochromic. જે પણ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા હશે સો આયર્ન જે છે એનું સ્ટોર જે થયું હશે એ ડિપ્લેશન જોવા મળશે એન્ડ અમાઉન્ટ જે છે ડિક્રીઝ થઈ જશે. આયર્નનો સપ્લાય જે છે એ ડિક્રીઝ થશે. જે હિમોગ્લોબિન જ્યાં મેન્યુફેક્ચર થાય છે રેડ બ્લડ સેલ્સની અંદર ત્યાં આયર્ન સપ્લાય જે છે એ ડિક્રીઝ થઈ ગયો હશે. સો એના લીધે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા જોવા મળશે. આયર્ન સપ્લાય જે છે એ પ્રોપરલી નથી મળતો તો રેડ બ્લડ સેલ્સ જે છે એ માઇક્રોસાઇટિક થઈ જશે, એટલે કે એનું જે સાઇઝ જે છે એ નાની એવી થઈ જાય એન્ડ હાઇપોક્રોમિક જે છે એ જોવા મળશે. સો અનિમિયાની અંદર જે પણ સ્કિન કલર જે છે એ ચેન્જ થાય છે બિકોઝ રેડ બ્લડ સેલ જે છે હાઇપોક્રોમિક થઈ ગયા છે એટલા માટે. Excessive cow's milk intake, more than 24 ounces a day, and lack of adequate consumption of food rich in iron are risk factors for iron deficiency anemia in children. એક્સેસિવ કાઉ મિલ્ક જે છે એનું ઇન્ટેક કર્યું હોય તો એના લીધે બી આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થવાના ચાન્સીસ છે. એન્ડ જે કન્ઝપ્શન જે છે એ એડિક્વેટ નહીં હોય તો એના લીધે બી આયર્ન ડેફિશિયન્સી જોવા મળશે. જનરલી જે છે એ જે પણ 1 યરનું બેબી હોય તો ઇન્ફન્ટ જે છે એની અંદર આપણે કાઉ મિલ્ક નથી આપતા કે વીનિંગ સ્ટાર્ટ કર્યું દેન આફ્ટર જે છે આપણે કાઉ મિલ્ક પ્રોવાઈડ નથી કરતા બિકોઝ કાઉ મિલ્ક જે છે
સો કાઉ મિલ્કની ઇન્ટેકના લીધે જે આયન જે છે જેનું એબ્ઝોર્પ્શન થવું જોઈએ જે ગટ્સની અંદર, એ એબ્ઝોર્પ્શન જે છે એને પ્રિવેન્ટ કરે છે, એને સ્ટોપ કરે છે જે કાઉ મિલ્ક જે છે એ. એટલા માટે ઇફ એક્સેસિવ કાઉ મિલ્ક ઇન્ટેક કર્યું હશે તો એના લીધે આયન ડેફિશિયન્સી જોવા મળશે. એન્ડ ઇફ આયન રીચ ફૂડ જ જે છે કન્ઝ્યુમ નહીં કર્યું હોય તો એના લીધે બી iron deficiency anemia present as a children ની અંદર. If iron supplementation is prescribed, it should not be given with milk because milk affects absorption. If iron supplement provide કરો છો તો મિલ્ક જે છે એની સાથે પ્રોવાઈડ નહીં કરવાનું, બીકોઝ મિલ્ક જે છે એ એબ્ઝોર્પ્શનને અફેક્ટ કરે છે એટલા માટે. એપ્લાસ્ટિક anemia, deficiency of circulating erythrocytes and all other form elements of blood resulting from the arrested development of cells within the bone marrow. Pancytopenia or deficiency of erythrocytes, leukocytes and thrombocytes occurs. Now, aplastic anemia છે કે જેની અંદર જે circulating erythrocytes જે છે એની deficiency હશે and all other form element of blood એ જે છે એની ડેફિશિયન્સી હશે કે જેના લીધે જે બોન મેરો જે છે એનું સેલ ડેવલપમેન્ટ જે છે ત્યાં ત્યાં સ્ટોપ થઈ જશે બોન મેરોની અંદર. પેનસાઇટોપિનિયા પ્રેઝન્ટ હશે ઓર એરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ્સ, થ્રોમ્બોસાઇટ્સ જે છે એની ડેફિશિયન્સી હશે. ઇન શોર્ટ એપ્લાસ્ટિક અનિમિયા જે છે એની અંદર જે બોન મેરોની અંદર જે સેલ્સ જે છે ડેવલપમેન્ટ થાય છે બોન મેરોની અંદર, રેડ બ્લડ સેલ્સ છે, વ્હાઇટ બ્લડ સેલ્સ છે ઓર પ્લેટલેટ જે છે એનું ડેવલપમેન્ટ થાય છે. તો એ ડેવલપમેન્ટ જે છે ત્યાં સ્ટોપ થઈ જશે. જે પણ બ્લડ એલિમેન્ટ જે છે એ ફોર્મ નહીં થયા હોય એની ડેફિશિયન્સી જે છે જોવા મળશે. એન્ડ એરિથ્રોસાઇટ જે છે સર્ક્યુલેટિંગ એરિથ્રોસાઇટ જે છે એની ડેફિશિયન્સી હશે જેના લીધે પેનસાઇટોપિનિયા થશે. પેનસાઇટોપિનિયા એટલે કે જેટલા બી બ્લડ કોમ્પોનન્ટ્સ છે, ડબ્લ્યુબીસી, આરબીસી, પ્લેટલેટ જે છે એ બધા જે છે એની ડેફિશિયન્સી જોવા મળશે જે પણ બ્લડ જે છે એની અંદર. પ્લસ એરિથ્રોસાઇટ જે છે એની ડેફિશિયન્સી હશે એટલે કે રેડ બ્લડ સેલ, લ્યુકોસાઇટ્સની ડેફિશિયન્સી હશે એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ, થ્રોમ્બોસાઇટ જે છે એની બી ડેફિશિયન્સી હશે એટલે કે પ્લેટલેટ જે છે એની ડેફિશિયન્સી જોવા મળશે. ઇન શોર્ટ એપ્લાસ્ટિક એનિમિયાની અંદર જેટલા બી બ્લડ કોમ્પોનન્ટ જે છે એની ડેફિશિયન્સી જે છે પ્રેઝન્ટ હશે. Liquid iron preparation may be prescribed to treat iron deficiency anemia. જે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા વાળા ચિલ્ડ્રન હશે સો એની અંદર લિક્વિડ આયર્ન પ્રિપરેશન મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. Teach the parents and child that liquid iron needs to be taken through a straw and that the teeth need to be brushed after administration. જે પણ લિક્વિડ આયર્ન પ્રિપરેશન જે છે એ કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવાનું છે એનું એક પેરેન્ટ જે છે એમને એકવાર શીખવાડવું પડે કે જે ચાઇલ્ડ જે છે ઇફ લિક્વિડ આયર્ન જે છે એ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો ચાઇલ્ડ જે છે એમને સ્ટ્રો જે છે એ પ્રોવાઈડ કરો. સ્ટ્રો જે છે એની હેલ્પથી જ આયર્ન જે છે એનું કન્ઝપ્શન કરવાનું. ટીથ જે છે એને જે પણ સોલ્યુશન છે એ ટચ ના થવું જોઈએ. એન્ડ જેવું એડમિનિસ્ટ્રેશન જે છે પતી ગયું એના પછી ટીથ જે છે એને બ્રશ કરવા ઇમ્પોર્ટન્ટ છે આફ્ટર એડમિનિસ્ટ્રેશન જે છે, બીકોઝ આયર્ન જે છે એના લીધે જે ટીથ જે છે એના પર સ્ટેઇન જોવા મળશે આયર્નના, એટલે કે એની ટીથની ઉપર જે છે એ તમને ડાઘા જે છે એ જોવા મળશે. એન્ડ ટીથ જે છે એને પણ અફેક્ટ કરે છે આયર્ન જે છે એ લિક્વિડ આયર્ન જે છે એટલા માટે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું કે આયર્ન પ્રિપરેશન જે છે એ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય લિક્વિડ આયર્ન પ્રિપરેશન તો જે પેરેન્ટ્સ જે છે એન્ડ ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. લિક્વિડ આયર્ન જે છે એને સ્ટોરની યુઝ કરીને જ લેવાનું. એન્ડ આફ્ટર એડમિનિસ્ટ્રેશન જે પણ ટીથ જે છે એને બ્રશ કરવું ઇમ્પોર્ટન્ટ છે. એકવાર અહીંયા જે છે હિમેટોલોજીકલ પ્રોબ્લેમ જે છે એ ફિનિશ થાય છે. હિમેટોલોજીકલ પ્રોબ્લેમ જે છે એની અંદર ફર્સ્ટ હતું કે સિકલ સેલ એનિમિયા જે ડિઝીઝ જે છે એ જનરલી હિમોગ્લોબિન એ જે છે એનું પાર્શિયલી ઓર કમ્પ્લીટલી જે છે રિપ્લેસમેન્ટ થશે બાય એબનોર્મલ હિમોગ્લોબિન એસ. જે ઇનહેરિટન્સ જે છે ડિઝીઝ છે હેરિડિટરી જે છે એની અંદર આવશે. જે પણ હિમોગ્લોબિન એસ જે છે ઓક્સિજન જે છે એની ઇન્સફિશિયન્સીના લીધે જે સિકલ સેપ જે છે એ પ્રેઝન્ટ હશે.
રેડ બ્લડ સેલ્સની અંદર કે જે રિજિડ અને ક્લમ્પ થઈ જશે એકબીજાની સાથે, જેનાથી કેપિલરીઝ બ્લડ જે છે બ્લડ ફ્લોને ઓબ્સ્ટ્રક્શન જે છે ક્રિએટ કરશે. સિકલ સેલ ક્રાઇસિસ જે છે જોવા મળશે. સો સિકલ સેલ ક્રાઇસિસ જે છે એની અંદર જો અહીંયા જે છે જે પિક્ચર આપ્યું છે એ પ્રમાણે જે પણ સેલ જે છે એનું શેપ ચેન્જ થશે. સિકલ સેલ ક્રાઇસિસની અંદર વેઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ હશે ઇફ વેસલ્સની અંદર ક્લમ્પિંગ ઓફ સેલ્સ જે છે પ્રેઝન્ટ હશે એના લીધે. સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશનની અંદર સ્પ્લીન જે છે અફેક્ટ થશે કે જે સ્પ્લીનની અંદર જે બ્લડ જે છે એનું પુલિંગ એન્ડ ક્લમ્પિંગ જે છે પ્રેઝન્ટ હશે. હાઇપરહિમોલાઇટિક ક્રાઇસિસ જે છે એની અંદર જે રેડ બ્લડ સેલ્સ જે છે ડિસ્ટ્રક્શન જે છે એનું રેટ ઇન્ક્રીઝ થઈ જશે. શોર્ટ ટાઈમની અંદર ડિસ્ટ્રક્શન જે છે થશે. અને પ્લાસ્ટિક ક્રાઇસિસ જે છે એની અંદર જે પણ રેડ બ્લડ સેલ જે છે એનું પ્રોડક્શન ડિક્રીઝ થશે એન્ડ ડિસ્ટ્રક્શન જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે. ઇન્ટરવેન્શન જે છે એની અંદર હાઇડ્રેશન જે છે મેન્ટેન રાખવાનું, ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરો, એનર્જેટિક પ્રોવાઈડ કરવાની, કમ્ફર્ટેબલ પોઝિશન જે છે પ્રોવાઈડ કરવાનું, હાઈ કેલરી ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન, હાઈ પ્રોટીન ડાયટ જે છે પ્રોવાઈડ કરવાનું, હાઇડ્રોક્સી યુરિયા જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે જે એન્ટી મેટાબોલાઇટ છે. વેઝો ઓક્લુઝિવ ઇવેન્ટ જે છે એને ઇન્સિડન્સ જે છે એને ડિક્રીઝ કરવા માટે. એન્ડ જે સિકલ શેપ રેડ બ્લડ સેલ જે છે એને ફોર્મેશનને પ્રિવેન્ટ કરવા માટે એન્ટીબાયોટિક એડમિનિસ્ટ્રેશન કરવાનું ઇફ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો, અને એને પ્રિવેન્ટ કરવા માટે. કોમ્પ્લિકેશન જે છે એની સાઇન્સને મોનિટર કરો એન્ડ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. હિમોફિલિયા જે છે જે કોએગ્યુલેશન ફેક્ટર જે છે સ્પેસિફિક કોએગ્યુલેશન ફેક્ટરની ડેફિશિયન્સીના લીધે હિમોફિલિયા જે છે જનરલી પ્રેઝન્ટ હોય છે. હિમોફિલિયા એ ઇફ ફેક્ટર 8 ની ડેફિશિયન્સી હશે તો, એન્ડ હિમોફિલિયા બી એ ફેક્ટર 9 ની ડેફિશિયન્સી હશે તો પ્રેઝન્ટ હશે. જે એક્સ લિંક રેસેસિવ ડિસઓર્ડર છે એનાથી ટ્રાન્સમિશન જે છે એનું થાય છે જનરલી. જે કેરિયર્સ હોય છે એમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ નથી હોતા. જનરલી ફિમેલ જે છે કેરિયર હોય છે અને મેલની અંદર ડિફેક્ટ જે છે એ પ્રેઝન્ટ હશે. પ્રાઇમરી ટ્રીટમેન્ટ જે છે એ જે પણ ક્લોટિંગ ફેક્ટર જે છે મિસિંગ ક્લોટિંગ ફેક્ટર એને રિપ્લેસ કરવાનું જે છે પ્રાઇમરી ટ્રીટમેન્ટ જે છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર એબનોર્મલ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે, એપિસ્ટેક્સિસ, જોઈન્ટ બ્લીડિંગ, ઇઝીલી જે છે એ બ્રુઇઝિંગ ટેન્ડન્સી હશે. ઇન્ટરવેન્શન જે છે હિમોફિલિયા જે છે એના તો બ્લીડિંગ માટે મોનિટર કરો, બ્લીડિંગ પ્રિકોશન જે છે મેન્ટેન રાખવાના. જે પણ ક્લોટિંગ ફેક્ટર છે તો એને રિપ્લેસ કરવાનું, જોઈન્ટ પેઇન જે છે એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો, ન્યુરોલોજીકલ સ્ટેટસ ચેક કરો એન્ડ યુરિન જે છે એને મોનિટર કરો હિમેચ્યુરિયા પ્રેઝન્ટ છે કે એના માટે. જોઈન્ટ બ્લીડિંગ જે છે એને કંટ્રોલ કરવાનું કે જોઈન્ટ જે છે એને ઇમોબિલાઇઝ કરો, એલિવેટ કરી અને આઈસ જે છે એપ્લિકેશન કરવાનું. પ્રેશર જે છે 15 મિનિટ્સ માટે અપ્લાય કરવાનું સુપરફિશિયલ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો. ઇમ્પોર્ટન્ટ 2 પોઈન્ટ્સ હતા કે જે પેરેન્ટ્સ જે છે એમની ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો રિગાર્ડિંગ ટુ એક્ટિવિટીઝ ફોર ચાઇલ્ડ. કોન્ટેક્ટ સ્પોર્ટ્સ should be avoided if child is having hemophilia and પ્રોટેક્ટિવ ડિવાઇસ જે છે એનો યુઝ કરવો ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ચાઇલ્ડ જે છે એ વોક કરવાનું શીખતું હોય એ વખતે ઓર બાઇસિકલિંગ સ્કેટિંગ જે છે એક એવા સ્પોર્ટ જે છે એ પ્રેક્ટિસ કરતું હોય એની અંદર પાર્ટિસિપેટ કરતા હોય ચિલ્ડ્રન તો એવા ચાઇલ્ડની અંદર પ્રોટેક્ટિવ ડિવાઇસીસ જે છે વેર કરવા ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે હેલ્મેટ્સ છે ઓર ની ઓર એલ્બો પેડ જે છે વેર કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. વોન વિલબ્રેન્ડ ડિઝીઝ કે જનરલી જે છે વોન વિલબ્રેન્ડ ફેક્ટર છે ઇફ એની ડેફિશિયન્સી હશે તો એના લીધે જે છે એ ડિઝીઝ પ્રેઝન્ટ હશે. વોન વિલબ્રેન્ડ જે છે એની સાથે જ ફેક્ટર 8 જે છે અટેચ હોય છે. સો બંને જે છે એનું ફંક્શન ઇફ બંનેની એકની ડેફિશિયન્સી હશે તો એના લીધે 8 ફેક્ટર જે છે એની બી ડેફિશિયન્સી હશે. સેમ અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એની અંદર એપિસ્ટેક્સિસ, ગમ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે. જે વોન વિલબ્રેન્ડ જે છે સો જનરલી એ જે છે એ મ્યુકસ મેમ્બ્રેન જે છે એની અંદર બ્લીડિંગ થવાની ટેન્ડન્સી જે છે વધારે હશે. એટલા માટે જેટલા બી બોડીની અંદર મ્યુકસ મેમ્બ્રેન જે પ્રેઝન્ટ છે ત્યાં ઇઝીલી બ્લીડિંગ થશે. જેમ કે એપિસ્ટેક્સિસ છે, નોઝ બ્લીડિંગ, ગમ બ્લીડિંગ, ઇઝીલી જે છે બ્રુઇઝિંગ થશે અને એક્સેસિવ મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે. ટ્રીટમેન્ટ જે છે સેમ જે હિમોફિલિયાની અંદર ટ્રીટમેન્ટ હતી એ જ ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવાની. એન્ડ જે બી ચાઇલ્ડ હશે કે જેની અંદર બ્લીડિંગ ડિસઓર્ડર પ્રેઝન્ટ હશે એવા ચાઇલ્ડની અંદર મેડિકલ એલર્ટ બ્રેસલેટ જે છે વેર કરવું ઇમ્પોર્ટન્ટ છે. બીટા થેલેસેમિયા મેજર
ઓટો રેસેસિવ ઓટોસોમલ રેસેસિવ ડિસઓર્ડર છે જનરલી, કે જે હિમોગ્લોબિન જે છે એની એક ચેઇન જે છે એની પ્રોડક્શન જે છે રિડ્યુસ થઈ ગયું છે એના લીધે. ટ્રીટમેન્ટ જે છે સો સપોર્ટિવ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. ગોલ મેઇન હશે કે જે પણ નોર્મલ હિમોગ્લોબિન લેવલ જે છે એને મેન્ટેન રાખવાનું. સો એના માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે ઓર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન જે છે પરફોર્મ કરવામાં આવે. ટાઈપ્સ ઓફ થેલેસીમિયા જે છે બીટા થેલેસીમિયા, એમાં થેલેસીમિયા માઇનર જે એસિમ્ટમેટિક અને કેરિયર હશે, થેલેસીમિયા ટ્રેડ જેમાં માઇલ્ડ માઇક્રોસાઇટિક અનિમિયા હશે, થેલેસીમિયા ઇન્ટરમીડિયા સ્પ્લિનોમેગાલી હશે પ્લસ મોડરેટ ટુ સિવિયર અનિમિયા પ્રેઝન્ટ હશે, એન્ડ થેલેસીમિયા મેજર જેમાં સિવિયર અનિમિયા પ્રેઝન્ટ હશે, કુલીઝ અનિમિયા જે છે જેને કહેવાય. અસેસમેન્ટ જે છે એની અંદર જે ફ્રન્ટલ બોઝિંગ, મેક્સિલરી પ્રોમિનન્સ, વાઇડ આઈઝ હશે, સેટ આઈઝ હશે, ગ્રીનિશ યેલો સ્કિન, હિપેટોસ્પ્લિનોમેગાલી, સિવિયર અનિમિયા, માઇક્રોસાઇટિક એન્ડ હાઇપોક્રોમિક રેડ બ્લડ સેલ્સ જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન જે છે એની અંદર બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એ ઓનલી એની ટ્રીટમેન્ટ છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રોવાઈડ કરો ઓર આયર્ન ઓવરલોડ જે છે એના માટે મોનિટર કરો એન્ડ ચિલેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે કે આયર્ન જે છે એનું લેવલ એલિવેટ થઈ ગયું છે તો એલિવેશન જે છે એને ડિક્રીઝ કરવા માટે થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. આયર્ન ડેફિશિયન્સી એનિમિયા, આયર્ન જે છે એ સ્ટોર જે થતું હોય છે એનું ડિપ્લેશન થાય એના માટે એના લીધે છે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા પ્રેઝન્ટ હશે. એમાં જે છે એ મિલ્ક વાળો પોઈન્ટ યાદ રાખવાનો કે જે મિલ્ક જે છે સો આયર્ન જે છે એને એબ્ઝોર્પ્શનને પ્રિવેન્ટ કરે છે, એટલા માટે મિલ્ક જે છે એ અવોઇડ કરવાનું. એન્ડ સપ્લિમેન્ટ જે છે એ જ્યારે બી લેતા હોય ત્યારે. એન્ડ જે પણ ઇન્ફન્ટ હોય છે એમાં આપણે મિલ્ક જે છે પ્રોવાઈડ નથી કરતા, કાઉઝ મિલ્ક જે છે એનું એ પ્રોવાઈડ નહીં કરવાનું. એપ્લાસ્ટિક અનેમિયા, જેટલા બી સેલ્સ જે છે બ્લડ કોમ્પોનન્ટ છે બધા જે છે એની ડેફિશિયન્સી જે છે જોવા મળશે. એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ હતો કે જે આયર્ન પ્રિસ્ક્રિપ્શન લખ્યું હોય, લિક્વિડ આયર્ન પ્રિપરેશન જે છે પ્રોવાઈડ કરવા માટે કહ્યું હોય, સો સ્ટ્રો જે છે એના યુઝ કરી અને લિક્વિડ આયર્ન જે છે એ કન્ઝ્યુમ કરવાનું, બીકોઝ જે ટીથ જે છે એને ઇઝીલી જે છે સ્ટેઇન થઈ જશે, આયર્ન સ્ટેઇન જે છે એને એ થઈ જશે, એટલા માટે સ્ટ્રોનો યુઝ કરી અને લિક્વિડ આયર્ન જે છે એ લેવાનું. પ્લસ આફ્ટર એડમિનિસ્ટ્રેશન બ્રશિંગ જે છે કરવું ઇમ્પોર્ટન્ટ છે. મેગા ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ વાળું જે છે એ પતી ગયું છે, એટલે કે સ્કિન વાળા જેટલા બી ડિસઓર્ડર પ્રોબ્લેમ્સ હતા ઇન પીડિયાટ્રિક એ જે છે ફિનિશ થઈ ગયા છે. નેક્સ્ટ જે છે ઓન્કોલોજીકલ પ્રોબ્લેમ્સ છે, જે છે બહુ મોટું છે થોડું. વિધાઉટ કોઈ ક્વેશ્ચન હિમેટોલોજીકલ પ્રોબ્લેમ હશે એની અંદર. ઓન્કોલોજીકલ
કાલથી સ્ટાર્ટ કરશું બીકોઝ એ જે છે એ થોડું ટોપિક સ્ટાર્ટ કરશું તો હાફમાં જે છે આપણે છોડવું પડશે એને. એની ડાઉટ, એની પ્રોબ્લેમ, એની ક્વેશ્ચન? રીડિંગ કેવું ચાલે છે બધાને? ક્વેશ્ચન જે છે સોલ્વ કરવાનો ટાઈમ મળે છે તમને? કમ્પ્લીટ થાય છે એની જોડે જોડે જ કરી દઈએ છે. હજુ તો પણ મારું તો મેટર્નિટીમાં ચાલે છે. એટલે જે આની બુકમાં જે પાછળ આપેલા છે એ ક્વેશ્ચન સોલ્વ કરો છો કે પછી બીજું કોઈ? ના ના બુકમાં આપ્યા છે. સિમ્પલ નર્સિંગ કે કોઈ ક્વેશ્ચન કરતા હોય? હું આર્ચર કરું છું. મેડમ એમાં એન્કલેક્સ નું નથી સિલેક્ટ થતું. શેમાં? આપણે આરએન નર્સિંગ પ્રેક્ટિસ વાળું જે આપેલું છે ને લિંક એની અંદર એમાં પેમેન્ટ માંગી રહ્યા છે. એ કયું છે? સિમ્પલ નર્સિંગ છે કે હા પછી સિમ્પલ નર્સિંગ છે. પેમેન્ટ કેમ માંગી રહ્યા હશે? કેમ કે ક્લાસ જે છે તો બાય કરેલું છે ને તો આપણે. એટલે આપણે પેલું સ્ટડી માટેનું કરીએ ને જે નર્સિંગનું તો એમાં થાય છે પણ જે એન્કલેક્સમાં સિલેક્ટ કરીએ ને તો તરત જ પેમેન્ટ માંગે છે એ લોકો. એકવાર પછી હું ફરી પૂછી જોઈશ હવે કે કેમનું છે સરે ને. બધાને પાસવર્ડ અને અકાઉન્ટ આપ્યા છે. હા એટલે એનો આઈડી પાસવર્ડ હોય છે. હા એ તો છે મેમ, એ ખોલું છું ને તો પણ એવું થાય છે, એવું છે. આજે મેં 2 થી 3 વાર ટ્રાય કરી હતી. પહેલા આવું નહોતું થતું પણ અચાનક ખબર નહીં આવું થાય છે. ફરી એકવાર આખું બંધ કરીને એકવાર ટ્રાય કરી જોજો કે ફરીથી લોગિન કરીને કઈ થાય તો ફરી સરની સાથે વાત કરવી પડે કે કેમ આવું થાય છે. ઓકે મેમ. ઓબીજી જે છે તો એનો ટેસ્ટ તો તમારા લોકોને થઈ ગયો છે ને? વચ્ચે ગ્રુપમાં એકવાર હતો ને? મેં નતો હતો ને. ફરી એકવાર એવું હશે તો પ્રાયોરિટી વાળા ઓબીજી ના ક્વેશ્ચન જે છે એનો ટેસ્ટ રાખવા માટે વાત કરીશું. તો તમને લોકોને થોડી પ્રેક્ટિસ મળે ક્વેશ્ચન જે છે એની. એટલીસ્ટ દિવસમાં કેટલા એમસીક્યુ કેવું કઈ સોલ્વ થાય એવું કશું કોઈને કે 85 જે છે મેક્સિમમ થવા જોઈએ એટલા થાય છે? ના મારા તો નહીં થતા. મારા પણ નહીં થતા. હું કરું છું પર એવું. ઇટ ડિપેન્ડ્સ મારો ડે અહીંયા કેવો જાય છે એની પર. પણ મેક્સિમમ હું હા ટ્રાય કરું છું. 85 જેટલું મેક્સિમમ થઈ જાય ને તો શું કે રોજના 85 તમે સોલ્વ કરો ને તો તમે બધા બહુ પ્રેક્ટિસ જે છે તમને બધી બહુ મળે. આર્ચર કેવું લાગે છે એટલે? ઇટ્સ વેરી નાઇસ એકચ્યુઅલી. એનું ડિસ્ક્રિપ્શન્સ ને એ બધું બહુ સારું છે. આર્ચર થઈ જાય ને એકવાર તો પછી યુવલ પર જવાય એમ. સિમ્પલ નર્સિંગ છે, આર્ચર છે, બધું થઈ જાય ને પછી લાસ્ટમાં યુવલ સોલ્વ થાય એમ. સરે પણ આર્ચર નું થોડી ને આપણને આપેલું છે, ખાલી સિમ્પલ નર્સિંગ અને યુવલ નું જ આપેલું છે. એટલે હા એ આર્ચર એમણે બાય કર્યું હશે, આર્ચર એવું હશે. ટ્રાય હા કર્યું છે એમણે કહ્યું 6 હતું ને કે બાય કરેલું છે, એમણે સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું જયારે લેક્ચરમાં જોઈન થયા હતા ત્યારે. યા ચાલે વાંધો ના આવે એમ તો. સિમ્પલ નર્સિંગ જે છે એ તમે સોલ્વ કરો કાં તો આર્ચર સોલ્વ કરો. યુવલ જે છે એ કમ્પલસરી સોલ્વ કરવા જેવું છે કેમ કે યુવલના લીધે જે છે ને તમારું જે ટ્રિક્સ ને એ બધું જે છે ને ઇમ્પ્રુવ થશે. એટલે મેમ આપણે એક્ઝામની તૈયારી કરવી હોય ને જ્યારે આપણે ડેટ લેવાના હોઈએ ત્યારે કરવાનું હોય છે કે પહેલેથી આપણે કરી શકીએ છીએ? એ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે કરી શકો છો. એમાં તો 1 મંથ, 2 મંથ, 6 મંથની જેટલી બી 3 મંથ જે છે એટલી સબસ્ક્રિપ્શન તમારે લેવું પડે. ઓકે. એટલે મેં આજે વાત કરી હતી ને પેમેન્ટ માટેનું તો એમણે એવું કીધું અર્પિતા મેમે કે એ તો કે અમે આપીશું
જ્યારે એમને એક્ઝામની તૈયારી કરવાની થાય ને તો અમે અમારી રીતે આપીશું. હા, એટલે એમાં એવું હોય કે પહેલા તમે જે છે એ આખું રિવાઇઝ કરી લો, જેટલું બી સોન્ડર્ડ જે છે એ 1 થી 2 વાર આખું જે છે વાંચી લો, 2-3 વાર, કે જેટલું બી રિવિઝન તમારે નીડેડ છે એટલું રિવિઝન કરો, નોટ જે છે એ વાંચી લો, અને દેન આફ્ટર જે છે સિમ્પલ નર્સિંગ જે છે એ આખું તમે સોલ્વ કરો, કાં તો પછી આર્ચર ઇફ હોય તો એ સોલ્વ કરો. એન્ડ જ્યારે એક્ઝામ આવે છે, કઈ મેમ છે આપણે આર્ચર? હા આર્ચર છે. પછી જે કેટલા છે ડ્યુરેશનમાં એક્ઝામ આપી હતી? શું તમે કેટલા ડ્યુરેશનમાં એક્ઝામ આપી હતી? મતલબ કેટલો ટાઈમ એક્ઝામ લીધો હતો? એટલે આમ તો જે મારી જોબ ને એ બંને ચાલુ હતું, એન્ડ પ્લસ મારો ભાઈ જે છે એ બી એ ટાઈમમાં બહાર જવાનો હતો, તો મારે એક્ઝામ જે છે એ થોડી લંબાઈ હતી. બટ મને યાદ છે ત્યાં સુધી 2 મંથ્સ જે છે એ મેં લીવ લીધી હતી. તો એ 2 મંથ્સની અંદર મેં યુવલ જે છે એ ઓલમોસ્ટ 2 ટાઈમ જે છે એ કરી હતી મેં. સિમ્પલ નર્સિંગ જે છે એ કરવાનો ટાઈમ નહોતો મળ્યો મને એટલું બધું, પણ એની નોટ્સ વાંચેલી છે મેં સિમ્પલ નર્સિંગ જે છે એની, અને આર્ચરની થોડી ઘણી નોટ્સ હતી, પણ એ એટલે તમે કોઈ ક્લાસીસ જોઈન નતા કર્યા? ક્લાસીસ જોઈન કરેલા ને. ક્લાસીસ જે છે એ તો મારા બહુ પહેલા ફિનિશ થઈ ગયા હતા, કે જોબના લીધે અને બીજું બધું કામ એટલું આવી ગયું હતું, તો પછી ટાઈમ જે છે બહુ લંબાઈ ગયો હતો. મેં જે છે ત્યાં સ્ટાર્ટ કરેલું, તો 1 વર્ષ જે છે એટલું તો થઈ જ ગયું હતું, અને એના પછી જે છે મેં એક્ઝામ આપી હતી એવું છે. બટ શિફ્ટ જોબ ની અંદર ડ્યુટી હોય ને તો આરામથી છે ને સ્ટડી માટે ટાઈમ આપી દેવાય. નાઇટ જ્યારે હોય છે ને ત્યારે જ ઇસ્યુ થાય છે. હા, એટલે એમાં પાછળ રહી જાય છે. બાકી તો જો એફવાયએન ચાલ્યું ને એ વખતે હું તમારા કરતા બી આગળ હતી. હું ટોપિક પહેલેથી સ્ટડી કરી લેતી હતી ને એમસીક્યુ મારા સોલ્વ થઈ જતા હતા મારા ડાઉટ્સ એ વખતે હોય. અને જ્યારે